હું બેટા તું કંઈક હવે બોલીશ કે પછી હમણાં ક્યાર ના તેમને બેહાઈ રહ્યા છે ને કંઈ બોલતો નથી, શું થયું કે મને સમજાતું નથી કે હવે હું શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. હા, કામમાં બધાને મારે રૂપિયા ચૂકવવાના છે અને આ બધા રૂપિયા મારી પાસે માગી રહ્યા છે. પણ તમે જ વિચાર કરો ને કે આ વેપારી ઉઠી ગયા તો હું શું કરું. હા, મારે એની પાસેથી રૂપિયા લેવાના છે પણ એનો હતો પત્તો જ નથી મળતો. હા, હું તો બધાની સામે જ છું. બધાને શું જવાબ આપું? આ રોજે ફોન કરે છે, ફોન પણ બંધ કરી દીધો છે. બહાર તો જતો જ નથી. બહાર જાઉં છું ને તો કોલર પકડીને કોઈ ગાડીમાં બેસાડી દે છે અને કાં તો કોઈ સોસાયટીની વચ્ચે બધા સાંભળે એમ ધમકીઓ આપીને જતા રહે છે. મેં થોડી પૈસા ખાધા છે, મેં થોડી કંઈ ખોટું કર્યું છે. બેટા જો આમાં આમ ગણને તો ભૂલ તારી જ છે. આ ધંધો તે શરૂ કર્યો ને ત્યારે જ મેં તને પહેલાં કીધું હતું કે ઉધાર કોઈ દિવસ કોઈને માલ નહીં આપવાનો. છતાં 2 પૈસા તને વધારે મળતા હતા એટલે તે ઉધાર આપ્યો અને ઉધાર આપ્યું ને એટલે ઉજાગરો આપણે રહી. અને એનું કાંઈ થોડું નક્કી છે કે યાર પૈસા આપે. અરે હું તો એમ કહું સગા ભાઈને ઉધાર ન દેવાય. હવે સગો ભાઈને કાંઈક થઈ ગયું તો શું કરી લેવું હાલ આપણે. એટલે ઉધાર દેવી તો આપણે ઉજાગરો થાય ને. મેં વિચારી લીધું છે શું? કે તમને બધાને તકલીફમાં મૂકવા નથી માગતો અને હું છે ને હું આત્મહત્યા કરી લઈશ. આદિ, આ તો શું બોલે છે? હા હા મમ્મી, જુઓ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો પછી એનો મતલબ એવો તો નથી ને કે તું આવો આત્મહત્યાનો વિચાર કરે? ક્યારે એવો વિચાર ન કરતો. આ બધાને ચૂકવવાના છે તો એક દિવસ ચૂકવાઈ જશે. ક્યારે ચૂકવાઈ જશે? ત્યાં સુધીમાં એ સરખી રીતે જીવવા નહીં દે. અરે મને તો શું, તમને લોકોને પણ શાંતિથી નહીં જીવવા દે. અને લેણામાંથી જલ્દી બહાર નીકળવું અશક્ય નથી. જો બેટા મને કંઈ સૂચતું નથી કે મારે શું કરવું. મારું મન ભટક્યા કરે છે અને કંઈ નવા વિચારો પણ નથી આવતા. પણ તારું મન ભટક્યા કરે છે, તારે ધંધામાં ખોટ ગઈ છે અને તને લોકો ધમકી આપે છે, એનાથી ડરીને તું આ આત્મહત્યાનો વિચાર કરે ને એ પહેલાં એક કામ કરીને મને અને તારી મમ્મીને બેને કંઈક તું પહેલાં દવા પાઈ દે અમને. અમે પહેલાં મરી જાવી અને પછી તારે જે કરવું હોય ને એ કરે. અરે અમારા જીવતે જીવતું આવો વિચાર હું કામ કરે છે? અરે ધંધામાં તો ચડતી પડતી એવું બધું તો આવ્યા જ કરે. કંઈ જિંદગીમાં એક ધારું બધાને સુખ નથી મળતું. ક્યારેક દુઃખ પણ આવે છે, એને આપણે સહન કરતાં શીખવું પડે, ભોગવવું પડે. અને જે લેણિયા છે એ તો ધમકી મારે, ગાળ બોલે, 2 લાફાએ મારી દે. એને પૂરો હક છે આ બધું કરવાનો અને આપણી ફરજ છે આ બધું સાંભળવાની. એટલે બેટા મારી એક વાત ધ્યાનથી સાંભળે. જિંદગીમાં ગમે એવું દુઃખ આવે ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર નહીં કરવાનો. જિંદગીમાં બધી વાતનું સોલ્યુશન છે એક મૃત્યુનું. જો માણસ મરી જાય ને પછી કાંઈ નથી કરી શકતો. જો માણસ જીવતો હોય ને તો બધું જ કરી શકે. અરે પથ્થરમાંથી પાણી હોતે ને એ કાઢી શકે. અરે માણસ ભલે પક્ષી નથી રહ્યો છતાંય જો એની ઈચ્છા હોય ને તો એ આકાશમાં ઉડી શકે અને દરિયાના પેટાળમાં પણ એ જઈ શકે. જો માણસની ઈચ્છા જીવતી હોય ને તો. એટલે આવા નાસીપાસના વિચાર ક્યારેય નહીં કરવાના. હું બેઠો છું ને. તો પપ્પા ઠીક છે, બીજી વાર આવો વિચાર નહીં કરું. પણ હવે હું અહીંયા ધંધો તો નહીં જ કરી શકું. કારણ કે અહીંયા જે લોકો મારી પાસે પૈસા માગે છે એ લોકોને હું જવાબ નહીં આપી શકું. અને ફરીથી પાછો હું જો ચિંતામાં કે ટેન્શન લઈશ તો ખોટા વિચારો આવશે. મેં વિચાર્યું છે કે મારો એક મિત્ર વિદેશમાં રહે છે, એની સાથે મેં વાત કરી તો મેં કહ્યું કે તું અહીંયા આવી જા. ત્યાં જવા માટે મારે થોડા રૂપિયાની જરૂર છે. આટલા રૂપિયાનું સેટિંગ જો થઈ જાય તો હું અને મીરા બંને વિદેશ જતા રહીએ. તું કહે ને તો તારા પપ્પા ગમે ત્યાંથી રૂપિયાનું સેટિંગ કરી દેશે. પણ કેટલા રૂપિયાની જરૂર? 2 લાખ, 5 લાખ, કેટલાની જરૂર છે કે તમ તારે? હું ગમે ત્યાંથી બંદોબસ્ત કરીશ. 5 લાખ રૂપિયા નહીં, ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા તો જોશે જ. 25 લાખ? હા પપ્પા, હું તો જ હું ત્યાં કંઈ કામ કરી શકીશ અને
પછી ત્યાં એકવાર જો કામ શરૂ થઈ ગયું, નોકરી મળી ગઈ તો સમજો કે એકાદ વર્ષમાં હું તમારા બધા પૈસા પણ પાછા આપી દઈશ અને આપણું જે કંઈ પણ મારી માથે લેણું થયું છે ને એ બધું પણ ચૂકવી દઈશ. હું તો એમ કહું છું કે આપણા ગામડાની જમીન છે ને બધી વેચી નાખો. અરે પણ જમીનનો ત્યાં શું ભાવ આવે? વધીને 10 લાખ રૂપિયા આવે. ગમે ત્યાંથી ઉછીના પાછીના વ્યાજમાં કરશું, પણ આપણા દીકરાની જિંદગીનો સવાલ છે. પણ બેટા, તું આવી રીતે નિરાશ નહીં થા, તું આવી રીતે ઉદાસ નહીં થા. તું એ બધી ચિંતા છોડી દે. હું ગમે એમ કરીને 25 લાખની જરૂર છે ને, હું ગમે એમ કરીને 25 લાખ તને આપીશ. અરે આકાશ પાતાળ એક કરીશ, બાકી હું તને આ રૂપિયા કરી દઈશ બસ. પણ તું આવી રીતે આવી મરવાની વાત કોઈ દિવસ નહીં કરતો બેટા, કારણ કે અમારો જિંદગીનો દીવડો તું છો. જો તું જ ઓલો જઈશ તો અમારે આ જિંદગી જીવીને શું કરવું છે? હા દીકરા, હિંમત નહીં હારતો. અમે બેઠા છીએ હજી તારી બાજુમાં. હા, તું તમ તારી તૈયારી કરી, હું તને 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દઈશ. સારું. આદિ, ક્યારના ચૂપ બેઠા છો? કંઈ બોલો તો ખરા. કંઈ વાત નહીં, કંઈ ચીત નહીં, ક્યારના ચૂપચાપ બેઠા છો. તમે તો મને ડરાવો છો. હવે ડરવાની જરૂર નથી. કેમ? આપણી મૂંઝવણ દૂર થઈ ગઈ છે. કેવી રીતે? તમારી પાસે પૈસા આવી ગયા છે, તમે દેણું ચૂકવી નાખશો? નહીં, તો પણ મને વિચાર આવતો હતો કે હું પપ્પા અને મમ્મી સાથે બેઠો હતો ત્યારે મેં એમને વાત કરી કે હું સુસાઇડ કરી લઉં. શું બોલો છો એનું ભાન છે તમને? પણ પપ્પાએ મને એ જ કહ્યું. પપ્પાએ મને રોકી લીધો અને કહ્યું કે દીકરા, આવા સમયની અંદર બહાર નીકળવાનું હોય. એક કામ કર, તું પહેલાં છે ને તારા મમ્મી અને મને બંનેને દવા પીવડાવી દે અને પછી તારે જે કરવું હોય તે કરજે. દવા પીવડાવી દે એટલે? એટલે કે એ રોકતા હતા, કહેતા હતા કે આત્મહત્યા કરવી સારી વાત નથી. આ તો બરાબર જ છે ને. આવું કોણે કહ્યું કે આત્મહત્યા કરવી જોઈએ? કોઈ પણ ખરાબ સિચ્યુએશન હોય ને એનો કાંઈ પણ ને કાંઈ પણ સારો રસ્તો તો હોય જ, એ શોધવો પડે. હોય જ ને. જો આ તું પણ ભણેલી છે, હું પણ ભણેલો છું, તો મેં એક બીજો વિચાર કર્યો હતો. જોબ કરવાનો? નહીં, તો એટલે જોબ જ તે, પણ અહીંયા નહીં. અહીંયા આ લોકો લેણદારો આપણને શાંતિથી રહેવા નહીં દે, ઉઘરાણી કરીને મગજ ખાયા કરશે. એના કરતાં મેં પપ્પાને વાત કરી દીધી કે મારો એક મિત્ર વિદેશ રહે છે ને, તો હું અને મીરા વિદેશ જતા રહીએ તો ચાલે, સારી વાત છે આ તો. પણ તમે વિચાર તો કરો આદિ, ત્યાં જવા માટે પણ પૈસા જોશે, ઇન્વેસ્ટમેન્ટ જોશે, અને બીજી વસ્તુ એ કે વિઝા પાસપોર્ટ આ કરાવવા માટે પણ કેટલું દોડવું પડશે. તમારા પર કેસ થયા છે ને? હા, પણ એ બધું થઈ શકે એમ છે. અહીંયાથી જલ્દી ભાગી જશું ને તો આપણને મતલબમાં પ્રોબ્લેમ નહીં થાય. અને એટલા માટે જ પપ્પાને મેં કીધું કે 25 લાખ રૂપિયાની જરૂર પડશે, ઓછામાં ઓછા. તો પપ્પાએ શું કીધું? પપ્પાએ મને હા પાડી છે. કહ્યું છે કે તું ચિંતા નહીં કર, તું જલ્દી અહીંયાથી બહાર જવાની વ્યવસ્થા કરવા લાગ. પૈસાની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી નાખીશ. મમ્મી અને પપ્પાએ બંનેની ઈચ્છા એવી છે કે આપણે અહીંયાથી જતા રહીએ. મેં કહ્યું કે હું થોડા સમયમાં જ ત્યાં અમે કોઈ નોકરી ધંધો ગોતી લઈશું અને પછી ત્યાંથી અમે રૂપિયા મોકલા કરશું, એટલે અહીંયાનું લેણું બધું જ ચૂકતે થઈ જશે. હા, એકવાર આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવી જઈએ ને એટલે બસ. પણ એના માટે આપણે પહેલાં તો ફોરેન જવું જ પડશે. જો હું તમારા ફેસલા ઉપર ના નહીં પાડું, કારણ કે તમે કાંઈ વિચાર્યું હોય તો બરાબર જ વિચાર્યું હોય, પણ તમે વિચાર કરજો કે શું કામ કરીએ છીએ ને શું કરીએ છીએ. એવું ના થાય કે અહીંયાથી નીકળીને ત્યાં હેરાન થઈએ. વિદેશ છે, આપણો દેશ નથી. એવું કંઈ નહીં થાય, મારા પર ભરોસો રાખ. તું તારા બધા ડોક્યુમેન્ટ રેડી રાખ અને હું જલ્દી બધી કાગળિયાની તૈયારી કરું. હા, ઠીક છે, મારા ડોક્યુમેન્ટ્સ બધા તમને હું આપી દઈશ અને પ્રોસેસમાં જ્યાં જરૂર પડશે ને ત્યાં સાથે પણ આવીશ. પણ પાકું પપ્પાએ હા પાડી છે ને? હા, કહું તો છું. મમ્મીએ પણ હા જ પાડી છે. એને ખબર છે કે હું અહીંયા રહીશ તો ચિંતા સિવાય બીજું કંઈ જ નહીં કરું. અને અહીંયા કંઈ નાની મોટી નોકરી કરવી તને ખબર છે કે કોઈનું પૂરું નહીં પડે. અને ધંધો કરવાની વાત કરીએ તો અત્યારે આપણી પાસે છે કંઈ કે હું ફરી બિઝનેસને ઊભો કરવાની કંઈ વિચાર ના કરું? એ શક્ય નથી. મેં જે વિચાર્યું છે બરાબર વિચાર્યું છે કે આપણે જલ્દી અહીંયાથી જતા રહીએ, એટલે આ લોકોને આપણે જવાબ દેવા નહીં અને આપણે અહીંયા હશું નહીં ને એટલે પપ્પા અને મમ્મી પાસે પણ એ લોકો કડક ઉઘરાણી નહીં કરી શકે.
ઠીક છે, તમે કહો છો ને તો આવું જ કરીશું. ઇટ્સ ઓકે. લાઈફમાં ઘણીવાર આવી સિચ્યુએશન આવતી હોય જ્યાં માણસને કંઈ ના સૂઝે. ભાગવાનો રસ્તો પણ ઘણીવાર સારો હોય છે, જે આપણે દૂર જતા રહીએ અને સમય સારો આવે ને એની રાહ જોઈએ. બિલકુલ, અને સમય સારો જ આવશે. આઈ વિશ. હા, કેમ નહીં? કઈ રીતે હેલ્પ કરું કંઈ ખબર નથી પડતી. મારી બધી ફ્રેન્ડને પૂછી લીધું, એમની પાસે પણ અત્યારે કંઈ પૈસા છે નહીં. અશોકને વાત કરવી છે. હા, બોલાવ્યા તો છે પણ આવવામાં બહુ વાર લગાડી છે. હા, આમ અચાનક અત્યારે કેમ બોલાવ્યો મને? તબિયત તો બરોબર છે ને? તબિયતને કંઈ નથી થયું, તબિયત તો એકદમ સારી છે. હા, તમારે એટલી બધી વાર કેમ લાગી આવવામાં? અરે અત્યારે ટ્રાફિક હોય એટલે વાર લાગે. પાછો એ માર્કેટ વાળો રસ્તો તને તો ખબર જ છે ને, આ સમયે વધારે ગીર્દી હોય ત્યાં. સાચી વાત છે તમારી. હા, તમારો ધંધો પાણી કેવા ચાલે છે? હાલે છે એમ તો, કંઈ વાંધો નથી. મારે તમારી હેલ્પની જરૂર હતી. તારે હેલ્પની જરૂર? બોલ ને, કેવી હેલ્પ? તમને તો ખબર છે ને કે આ ભાઈનો શેઠિયો ઉઠી ગયો છે. મારો ભાઈ બહુ લેણામાં આવી ગયો છે, નત નવા વિચારો કરે છે. બહુ એટલે એ આંકડો બોલતા પણ આપણને ડર લાગે, એટલો લેણામાં આવી ગયો છે. સાચી વાત છે. હા, 1 કરોડ સુધી એનું લેણું પહોંચી ગયું છે. ખબર નહીં શું થશે શું નહીં. હું તમને શું કહું, આપણી પાસે થોડા ઘણા પૈસા હોય તો આપણે હેલ્પ કરીએ એને. અરે આ કેવી વાત કરે છે તું? હા, આપણે 50,000 લાખ રૂપિયા હોય ને તો હું આપું. હવે 1 કરોડ આમાં તો હું શું કરું બોલ તું? સાચી વાત છે તમારી. 1 કરોડ તો ના થઈ શકે પણ જેટલા થાય એટલા તો આપીએ આપણે. હવે જેટલા થાય એટલા તો 50,000 કે લાખ રૂપિયા આપી શકું, વધારે તો નહીં. થોડીક મહેનત કરો ને, કોઈકને પૂછો ને, તમારા ભાઈબંધો દોસ્તારોને. અરે કોને પૂછું? હા, આ 2 જગ્યાએ એને તારા ભાઈને લોન કરાવવા લઈ ગયો તો, પણ એનો આ સિબિલ સ્કોર આવે ને એ ખરાબ છે, તો લોન પણ ના થઈ શકી. હા, લોન પણ ના થઈ. અને મારા દોસ્તાર છે એ બધાને ખબર છે કે આ 1 કરોડના લેણામાં છે, તો કોઈ રૂપિયા આપે ન આપે એટલે એ શરમ જેવું થાય. એટલે સોરી. અશોક, તમે હેલ્પ નહીં કરો તો કોણ કરશે મારી હેલ્પ? સાચું કહું ને તો મમ્મી પપ્પા બહુ ટેન્શનમાં હશે. અરે પણ હું માનું છું કે મમ્મી પપ્પાને બહુ ટેન્શન છે, પણ હવે તું જ વિચાર કર ને, હા 1 કરોડ છે, કેમ ભેગા કરવા? ક્યારેય નહોતું વિચાર્યું કે મારો ભાઈ આટલા બધો લેણામાં ડૂબી જશે. ક્યારેય કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું એણે, તો પણ ભગવાને એની સાથે આવી રમત રમી. હવે એ તો જેવા જેના કિસ્મત. થોડીક ખોટ ગઈ ત્યારે જ બંધ થઈ ગયો હોત ને તો વાંધો ન આવત. હા, થોડા ઘણા પૈસા થઈ ગયા હોત ને તોય સારું હતું, કારણ કે ઘરે લેણદારો આવે છે અને પપ્પાને હેરાન કરે છે. હું પણ જાણું છું કે પપ્પાને લેણાવાળા હેરાન કરે છે, પણ આપણે તો શું કહી શકીએ? હા, મને એવું હતું કે હું તમારી પાસે પૈસા માંગીશ, તમે થોડા ઘણા આપશો ને એ લઈને હું જઈશ. અમારે સાવ ખાલી હાથે જવું પડશે ને હવે, એને પણ એવું થશે. સોરી, પણ એક વાત કહું તને, અત્યારે મારી પાસે તો પૈસા નથી, છતાં પણ હું બા જોડે વાત કરી લઈશ, પછી જોઉં છું બા શું કહે છે. હા, કંઈ નહીં, બા સાથે વાત કરી લો. હા, અને બને તો ટ્રાય કરજો અશોક, મારા વતી પ્લીઝ. હા, તું કંઈ ચિંતા કરમાં, મારાથી જેટલી પણ બનશે ને એટલી મહેનત કરીશ. પણ એક વાત કહું તને, આ આંકડો જેવડો છે ને એટલે કોની પાસે મદદ લેવા જાવી એવું થાય છે. 10 લાખ અહીંયાથી લેવી, 10 લાખ આમથી લેવી ને તોય પાછા આપણા સગાવાલા છે, મારા દોસ્તાર છે, બધાને ખબર પડી ગઈ છે કે આણે આવું કર્યું છે.
સાચા સગા તો એને કહેવાય કે જ્યારે સંકટ સમયે સાથ આપે ને. પણ હું બધુંય જાણું છું, પણ હવે સાથ આપી જ ન શકે એવી પરિસ્થિતિ હોય તો સામાવાળા કેવી રીતે સાથ આપે? કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. જો બધા લોકો થોડાક પૈસા આપે ને તો થોડું ઘણું તો લેણદારોનું મોઢું ચૂપ થઈ જાય. કોઈને હેલ્પ જ નથી કરવી. બધાના મનમાં એક જ ડર ગળી ગયો છે કે ભાઈ લેણામાં આવી ગયો છે, અમારા પૈસા પણ ડૂબી જશે. એક દિવસના સમયે ભાઈને સારું હતું ને ત્યારે ભાઈ પણ બધાની હેલ્પ કરતો હતો. હા, હું માનું છું કે હેલ્પ કરતો, પણ હવે અત્યારે સમય જ એવો થઈ ગયો છે ને સ્વાર્થનો. સાચું કહું ને તો બીજાની તો આશા નહોતી, પણ તમે પણ ના પાડી દીધી. પણ મારી પાસે પૈસા હોય તો હું થોડો ના પાડું, હું તને એમ કહું છું. હા, સમજ નથી પડતી કે શું થયું ઘરમાં. અમે કોઈનું ખરાબ નથી કર્યું. ખરાબ કર્યું તે એક બાજુ, કોઈ દિવસ ખરાબ કોઈનું વિચારવાનો પણ વિચાર નથી કર્યો. છતાં પણ મારા દીકરા સાથે આવું થયું. મમ્મી મમ્મી હેતલ, તું રડે છે? ના ના, આ વિચાર કરું છું કે શું કરીએ ઘરમાં. હેતલ, તું જાણે છે ને, ક્યારેય તારા પપ્પાએ કે તારા ભાઈએ કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ પણ વિચાર્યું નથી. કોઈ માણસ દુઃખી હોય ને તો એના દુઃખમાં ભાગ લીધો છે. કોઈ માણસ ભૂખ્યું હોય તો એને ખાવાનું આપ્યું છે. સાચી વાત છે મમ્મી. તો પણ આપણા જ ઘરમાં આપણી સાથે ખરાબ થયું. ભગવાન એટલો બધો નિષ્ઠુર થઈ ગયો કે જેણે કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું ખરાબ વિચાર્યું નથી, એની સાથે ખરાબ કરે. મમ્મી, ભગવાન આપણી સાથે ખરાબ નથી કરતો. સાચા માણસ હોય ને એની જ પરીક્ષા લેવાય છે. કેટલી પરીક્ષા! ત્યાં સુધી કે કોઈ માણસ આત્મહત્યા સુધી પહોંચી જાય. તમને તો ખબર છે ને કે નરસિંહ મહેતાને કેટલી પરીક્ષા લેવાની હતી. એમ સાચા માણસોની પરીક્ષા લેવાય જ છે. અને ભાઈને પપ્પાએ સાચા માણસો છે, એની સાથે ક્યારેય ખોટું નહીં થાય. જે થતું હોય ને એ સારા માટે જ થતું હોય. અને રહી વાત બીજી, તો ભાઈએ ક્યાં જાણી જોઈને દેવું કર્યું છે. હા, એના વેપારી ઉઠી ગયા છે. ભાઈ અત્યાર સુધી તો ધંધામાં બહુ સારો હતો, બહુ સારો ધંધો કર્યો એણે. કોઈ દિવસ 1 રૂપિયો કોઈનો ખોટોય નથી કર્યો અને કોઈનો ખોટો થવા પણ નથી દીધો. પણ એની એક ભૂલ નડી ગઈ. બધાને ઉધાર માલ આપીને ધંધામાં કોઈ દિવસ આવો કોઈ પર વિશ્વાસ કરાય જ નહીં. પણ માણસ સારો હોય ને એની સાથે ખરાબ જ થાય છે. આ જીવનનો દસ્તુર છે. જે માણસ કોઈનું ખરાબ ન કરે, કોઈનું વિશ્વાસઘાત ન કરે, એની સાથે જ લોકો વિશ્વાસઘાત કરે છે. સાચી વાત છે મમ્મી. હા, ભાઈને ક્યાં ખબર હતી કે એ લોકોને ઉધાર આપશે ને એ લોકો ઉઠી જશે. ભાઈને તો વિશ્વાસ હતો ને એ લોકો ઉપર કે આપણા જ વેપારી છે ને, ક્યાં જશે, અહીંયા જ આવશે હરી ફરીને. એને તો એવું જ હતું ને. આજ સુધી ભાઈએ ક્યારેય ખોટું નથી કર્યું. અને રહી વાત આ અમુક લોકોના દીકરાઓ તો તમને ખબર છે ને, જુગાર રમે છે, આડા રસ્તે જાય છે. ભાઈ તો એવું તો નથી કર્યું ને. ના, એમ તો તારો ભાઈ બધી રીતે સીધો છે. પણ હેતલ, તારો ભાઈ આ લેણ દારૂથી બચવા માટે થઈને એક નિર્ણય લીધો છે. કેવો નિર્ણય? એ જ કે એનો એક મિત્ર વિદેશમાં રહે છે. જો એ વિદેશમાં જતો રહીને તો આ લેણદારો આદિને હેરાન ન કરે. પણ એના માટે ઘણા બધા રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. 1-2 લાખ રૂપિયા હોત તો વાંધો નહીં, પણ આદિ કહેતો હતો કે 25 લાખ રૂપિયા ભેગા કરવાના છે. 25 લાખ રૂપિયા? હા, પણ તારા પપ્પાએ કહ્યું છે કે ગમે ત્યાંથી એ રૂપિયા એકઠા કરશે. ગામડામાં જમીન છે ને એ પણ વેચી નાખશે, અને ખટ્ટા મૂકતા હશે ને એ પણ વ્યાજેથી બહારથી લેશે.
મમ્મી પણ તો પણ કહે છે કે 25 લાખ રૂપિયા ભેગા નહીં થાય. હા જ થાય ને. પપ્પા આટલા બધા રૂપિયા કેમ ભેગા કરી શકે મમ્મી? તો શું કરીએ? દીકરાને આ બધા લેણદારોનાથી બચવા દેવું છે. એના જોઈને હાથમાં આવી જશે ને તો એ જેમ ભાવે તેમ આદિને મારશે, જેમ ભાવે તેમ ગાળો બોલશે. સાચી વાત છે તમારી. હેક જોતા તો સારું થશે કે ભાઈ વિદેશ જશે ને એના ભાઈબંધને મળશે ને તો અહીંયા જે અહીંયા આત્મહત્યાના વિચારો કરે છે ને એ નહીં કરી શકે. અહીંયા એકલાપણુંમાં એ નવા વિચારો કરશે અને કોઈ નહીં હોય ત્યારે એવું પગલું પણ ભરી લેશે. એટલે હું તમને શું કહું મમ્મી કે તમે જે મારા લગ્નમાં ઘરેણાં આપ્યા હતા ને એ ઘરેણાં હું તમને આપી દઉં છું. ના, હા, અને એ તમે વેચી દો. 5-6 લાખ રૂપિયા તો આરામથી થઈ જશે. અત્યારે કામ નહીં આવે તો ક્યારે આવશે મમ્મી? એવું નથી કે જ્યારે થાય ને ત્યારે મને આપજો પાછા. સારું દીકરા. હા, કહેવાય છે ને કે દીકરીને માવતરનો પેટમાં દાજે. બસ ખરા સમય તું આવીને ઊભી છે. હા, તારો ભાઈ કમાઈને રૂપિયા મોકલશે ને તો હું તને તારા પૈસા પરત કરી દઈશ. કોઈ ઉતાવળ નથી. હું ઘરેણાં મોકલાવું. બા, મારે તમને એક વાત કરવી છે. હા, એ તો તે એમ કીધું ને કે મારે તમને મળવું છે ને તમે ટાઈમ આપો ત્યારે જ હું સમજી ગઈ કે કંઈક મૂંઝવણવાળી વાત હશે. બાકી ખુશી ખુશી વાત હોય તો તું તો મને ગમે ત્યાં કહી શકે. બોલને બેટા. હું તમને એમ કહું છું કે આ મારા શાળાની તમને ખબર છે એણે લેણું કર્યું છે હા અને લેણાવાળા અત્યારે ઘરે આવે છે. હા ખબર છે. રસ્તા ઉપર મળે ને તોય ધમકી આપે છે. ખબર છે. પણ હું તને એમ કહું કે આટલું બધું દેવું વધી જાય ત્યાં સુધી માણસ જાગે નહીં? 5, 15, 20, 25, 50,000, લાખ, 1.5 લાખ સુધી ચાલો રાહ જોઈ પૈસે નાખ્યા રાખ્યા દેવું કર્યા કર્યું તોય અક્કલ ન આવે કે હવે તો બંધ કરીએ. હવે તેનો મગજ એમાં ઘરી ગયો તો પછી પૈસા નાખવા જ મળ્યો. હા 1 કરોડ રૂપિયા લેણું થઈ ગયું છે. હા સાંભળ્યું છે. તો બા, હું તમને એમ કહેતો હતો કે આપણે થોડીક મદદ કરવી તો. કેટલી કરીશ તું? હું વિચાર કરતો હતો કે બોલો વેલેન્જાવાળો પ્લોટ છે ને એ વેચી નાખવી. હા હારામાં હારો વિચાર કર્યો તે. એ પ્લોટ વેચી નાખીએ એટલે આપણે તો બાવા બની જઈએ. પછી કરોડ રૂપિયાનું દેવું છે, કરોડ રૂપિયાનું. 5-10 હજારનું હોય ને તો એકવાર આપણે જાતાય કરીએ. કરોડ રૂપિયાનું દેવું થાય ત્યાં સુધી માણસ જાગે નહીં, નાખે જ રાખે પૈસા. કેમ? ખાણ તે એના બાપાને. એ પૈસા આપણને પાછા આપી દે. તને શું લાગે છે? એ માણસ ખાબોચિયામાં નથી ડૂબ્યો, ખાડામાં ઉતરી ગયો છે. કદાચ ક્યારેય પાછો ઉપર નહીં આવે. અને આપણે પૈસાના મામલામાં સંબંધ બગડે એ જુદા. હેતલ એમ કહેતી હતી કે એને પૈસા આપવા છે. હેતલ કહેતી હતી ને? હેતલને તો બોલવાનું છે, મહેનત થોડી કરવાની છે. અને નથી અહીંયા ઝાડ. તું સવારથી સાંજ સુધી મહેનત કરી કરીને તૂટી જાય છે ત્યારે આપણે ખાવા પામીએ છીએ. હવે અહીંયાથી એને મદદ કરીએ એટલે આપણે પછી બહારથી દેવું કરીને ઘર ચલાવવાનું. એવું તો હું નથી કહેતો પણ આપણે એના સગા સવી તો જેટલી બને એટલી મદદ કરવી. હું ના નથી પાડતી. 2, 5, 10 હજાર હોય ને તો ભલે આપણે માથે કરવા પડે પણ આપણે કરીએ. કરોડ રૂપિયા! એકડાની પાછળ કેટલા મીંડા આવે છે એ તને ને મને નથી ખબર. આપણે ક્યાંય લખેલું નથી વાંચ્યું અને આપણે એટલી મદદ કરવાની? ના ના, સંબંધ બગડવા પર આવી જાય. હેતલ એના ઘરે જતી રહે રિસાઈને. તારું ઘર ભંગાણ પર આવી જાય, આપણું ઘર તૂટી જાય, આપણો માળો વિખૂટો પડી જાય. જરાક દૂરનું વિચાર. વિચાર તું દૂરનું. તારે તારા 2 શર્ટ લેવા હોય ને તોય તું વિચાર કરે છે કે બા આવતા મહિને સગવડ થશે ને ત્યારે હું લઈશ. કહે છે ને તો તું અહીંયા ઘસાયેલા ફાટેલા રંગ ઉડેલા કપડાં પહેરે અને આપણે ઘર
એ એક જ તો આપણી મૂડી છે. એ વેચીને આપણે એને પૈસા આપવાના. એ ક્યારેય પાછા નહીં આપી શકે. આપણે આપવા નથી. હા, એક રસ્તો છે મારી પાસે. કયો રસ્તો? હેતલના પોતાના જે દાગીના છે ને એના ઘરેથી આવેલા એ ભલે એ વેચીને આપી દેતી અથવા દાગીના ત્યાં આપી જાય. બાકી મારા અને તારા તરફથી અહીંયાથી કોઈ મદદ નથી કરવી. એક વખત પિયરના દાગીના નહીં આવે ને તો પછી એનો પ્રશ્ન છે. હા ભલે તમે જેમ કહો એમ, પણ અત્યારે બહુ ઉપાધિમાં છે. બસ હું તો તમને એટલું જ કહીશ, કારણ કે એના ફોન મારામાં ઘણા આવ્યા કે થોડુંક પૈસાનું સેટિંગ કરી આપો, થોડુંક કરી આપો. હું થાકી ગયો એને જવાબ આપી. હા, દેવું કરતાં પહેલાં એણે આ વિચાર કર્યો હોત ને તો આજે કોઈને ફોન કરવાના વખત ન આવત, કોઈની સામે હાથ ફેલાવવાનો વખત ન આવત, કોઈને આજીજીને વિનંતી કરવાનો વખત ન આવ્યો હોત. આપણે પણ ગરીબીમાં જ જીવીએ છીએ. તે જોયું તે કે મેં ક્યારેય કોઈની સામે હાથ લાંબો કર્યો? ક્યારેય તું વ્યાજેથી પૈસા લાવ્યો? નહીં. તને એ દિવસ યાદ છે જ્યારે તારા શેઠે પગારે નહોતો આપ્યો, ના પાડી દીધેલી કે હમણાં 2 મહિના સુધી કોઈ પગાર નહીં માગતા, આપણા ઘરમાં કાંઈ નહોતું. તો મેં અને તે 10 દિવસ એકલી ખીચડી બાફીને ખાધેલી કે જ્યાં તેલ મસાલો ન જોઈએ. તો પછી આટલું દેવું કર્યા પછી એને વિચાર નથી આવતો? યાર એ તમને કીધું હતું ને માલ મોકલવાનો, કેમ મોકલ્યો નહીં? યાર મારા મિત્રના લગ્ન હતા, તમારી પાસે ને હવે તમને માલ મોકલવો મંગાવો જ નથી. ના હવે કેન્સલ કરો ભાઈ. નહીં, મારે મેં કીધું ને સવારે મને ડિલિવરી મળે ને તો જ મારે માલ કામનો. હા બુંકો આ બકોલ તું છે ને હવે માલ મંગાવવાનો હોય ને એ વ્યવસ્થિત માણાને કહેજે ભાઈ આ હવે ટાઈમે માલ પુગાડતો નથી, આને યાર હું વહીવટ કરવો. સમજાણો? હા જરૂર. આ જરૂર નહીં, કામમાં ધ્યાન રાખે નકર તારી જગ્યાએ બીજાને મૂકી દે પાછો. લે તારે તો બહુ ધંધો ઉપડી ગયો, સારો હાલે ધંધો. ધંધો પછી પેલા દે લે પેલા ભૂલાઈ ગયો તું તો પગજ માણસ છો કા? તારે આ બધું નહીં હાલે, તારે ચા પાણી ને એવું બધું જોઈએ ને. બકોલ ચા મંગી તો દે, ફોન કરી દે. હા બોલો દે નવીનમાં. તારું એક કામ પડ્યું છે. લે એટલે મારું કામ આખા મલક ને પડે છે, તારે પડ્યું તેમાં કઈ નવીન તો છે નહીં. હે તારે મારું કામ ન પડે હો, કારણ કે તારે તારો છોકરો મોટો શેઠિયો રહ્યો ને, વેપારી રહ્યો ને, માર્કેટ નું કરે, મશીન હાલે. હેલો બેસા આવજો ઓફિસે. અરે એના હિસાબે જ મારે તારું કામ પડ્યું છે. લે એના હિસાબે હા, કઈ રોકવાના જ પૈસા? વધારે કઈ કરવું, મોટું કરવું છે? જો એ પેલા હીરાનો જે ધંધો કરતો હતો ને હા એમાં એના વેપારીએ ઉઠામણું કર્યું હા અને એને બધે બહારથી લાવીને ધંધો કર્યો હતો હા અને પેલા ઉઠામણું કર્યું. હા. હવે અહીંથી રૂપિયા આવે એમ નથી હમ. અને ઓલે પણ એને રૂપિયા ચૂકવવાના છે. અચ્છા, તો રૂપિયા ચૂકવવાના છે એમ ને? તો કેટલા જોઈએ છે? 5-10 હજાર રૂપિયા હોય ને તો અહીંયા આવવાનું, એ એમને આપવા આવું છું. ગામના લોકો આવે ને 5-10 હજાર રૂપિયા જોતો હોય ને તો દાન આપી દઉં. એ કઈ ગણતરી નથી કરતો. જો મારે એવી દાનની જરૂર નથી મારે. અને તને તો ખબર છે હું આવી રીતે 2-5 હજારની તો હું મદદ કરતો હતો બધાને, પણ અત્યારે પોઝિશન એવી છે કે મારો દીકરો એ રૂપિયા લેણું ક્યાં ભરી શકે એમ નથી, એટલે એને વિદેશ જવાનો પ્લાન છે એનો. હા પણ વિદેશ જવા માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. બકુલ 25 લાખ જોઈએ છે? મોટું કે છે 25 લાખ નું? હે 25 લાખ નો દેવાય. આમ જો તું ગામનો છો એ બધી વાત સાચી છે, સમજો. 25 લાખ તને આપી દે વાલ, સમજો. રમેશભાઈ એક વખત ફોન કરી દે કે નરેશને પૈસા આપી દે એટલે 25 લાખ આપી દઉં. પછી લેવા ટાણે મારે વચ્ચે રમેશભાઈ કે મોહનભાઈ, કરશનભાઈ કોઈ નહીં આવે. ડાયરેક્ટ પૈસા તારી પાસેથી કઢવી હો. અરે પણ તારે ઉઘરાણી નહીં કરવી પડે. હું તને 25 લાખ રૂપિયા આપી દે અને આ વ્યાજ હોતે ને તારું બધું આપી દે. હા વ્યાજ તો આપવું જ પડે. પૈસાની વાત પછી હોય, વ્યાજ પહેલા જ આપવાનું હોય. પણ આ ચોખવટ વાળી વાત છે કે મોટી રકમ તે માંગી, આગળ 8-10 લાખ માંગ્યા હોત તો હું કોઈ ગેરેન્ટેડ માણા નહીં ન રાખત. ભાઈ ગામનો છે તો આપી દઉં.
સમજો. પણ 25 લાખ છે ને એટલે એક કોરા કાગળમાં સાઈન કરવી પડશે. જો કે સાઈન બાઈન તો આપણી ફોર્માલિટી છે, બાકી આપણે કઈ સાઈનની જરૂર નથી. એમને નહીં, પૈસા નીકળી જાય. સમજો. તારી 2 પેઢીને ઓળખું છું હું. સમજો. તમે ખમતીધર છો એટલે 25 લાખ આપવાની હિંમત કરું છું. બાકી હાવ લુખો આવ્યો હોય તેને 25 લાખ આપું નહીં. સમજો. તો પૈસા ક્યારે જોઈએ છે ને કઈ કન્ડિશન, કેટલો ટાઈમ, બધું ચોખવટ કરો પછી આગળ વાત. 6 મહિના પૂરતા જોઈએ છે. એટલે 6 મહિનામાં તારો છોકરો વિદેશ સેટ થઈ હા, જાય. એ વિદેશે સેટ થઈ જાય અને એ રૂપિયા ધીરે ધીરે મોકલશે. અને હું તને જો વ્યાજમાં, મને ખબર છે હું તને પહેલાં હું ના પડતો હતો કે વ્યાજમાં ધંધો ન કરાય. હા, એટલે એ વાત તો ભૂલાઈ ગયું. આપણું ઓલું ગામનું સ્નેહ મિલન હતું, ત્યાં મેળો તો પેલા 20 જણાને સલાહ દેતો હતો, ત્યાં મારી કાપતો હતો કે જે વ્યાજે પૈસા આપે ને હદે નહીં, આમ તેમ. આ કેમ જરૂર પડી ગઈ એ તો કે. પણ અત્યારે મને સમજાય છે એ વાત કે તું વ્યાજમાં આપશો, અત્યારે તું મને વ્યાજમાં રૂપિયા આપીશ ને ત્યારે એ રૂપિયાથી જ મારો દીકરો વિદેશ જાય અને વિદેશથી એ રૂપિયા ધીરે ધીરે મોકલશે અને એ જ રૂપિયા હું તને અહીંયા ચૂકવી દઈશ. જો ભાઈ, આ બધું અમે કરીએ ને એ બધાના ફાયદા માટે જ કરતા હોય, પણ તમને આ બધી વસ્તુ દેખાતી નથી. ત્યારે 20 જણા વચ્ચે સલાહ આપી ને ત્યારે મને કાંઈ ફરક ન પડે. આપણા ગામનો કોઈ પૈસા લેવાય નથી આવતો. મારે બધા વહીવટ બહાર હોય, બોમ્બે હોય, નવસારી હોય, બહારના બધા મોટા મોટા કામ બિલ્ડરો હોય ને એની હારે વહીવટ હોય. એટલે મને એમાંથી કંઈ ફરક ન પડે. પણ હવે જો આ પૈસા તને આપી દઉં છું એનો કાંઈ વાંધો નહીં, પણ પૈસા કઢાવવાની 6 મહિના કીધું છે, એટલે 7મો મહિનો પછી મારો હોય છે. એટલે 6 મહિના પૂરેપૂરા નહીં આપી કે આપી દે, હું તને વ્યાજ મળી જાય પછી તારે ક્યાં વાંધો નહીં. વ્યાજની ઉપાધિ નથી, વ્યાજ તો તારે દેવું જ પડે, પણ મુદ્દલની ચોખવટ કરવી પડે. કારણ કે વ્યાજ તો તને ખબર છે 14% આપણે લઈએ છીએ, ગામના હોય ને 11% લઈએ છીએ. સમજો. એટલે વ્યાજ ટાઈમે પુગાડી દે છે 11%, પણ મુદ્દલ છે ને 6 મહિનાથી પચશે, એટલે 7મો મહિનો મારો. એમ 6 મહિનાથી તો હું પૂરેપૂરા નહીં આપી, બને એટલા આપીશ. અને પૂરા તું કઈ કરે ઈ કહે દે ભાઈ, બીજી લપન છપ્પન રહેવા દે ને, તું પૈસા પૂરા કઈ મને કરી દે. એક વર્ષ. આ તો 1 વર્ષ 12 મહિના ને 13મો મહિનો મારો હોય છે પછી. હા, કઈ બકુલ 25 લાખનું વ્યવસ્થા કરી દેજે, બપોર પછી આવીને લઈ જાજે. મને મતવી લઈ જાવ આપણે. આમ જો તારો આભાર છે ને હું જિંદગીભર નહીં ભૂલી શકું. આભાર બાભાર નહીં, વહીવટ થાય છે પૈસાથી. અહીંયા કઈ મેં કઈ આભાર નથી કર્યો. હું મારો ધંધો કરવા બેઠો, સમજો. હું પછી છેલ્લે લેવા આવી તે આભાર નહીં માનું તારો કે નહીં આપ્યા કે આભાર. તો હું પાકું ને હા લઈ જાઉં ને. હા, બપોર પછી લઈ જાય. બકુલ ફોન કરશે, બકુલ ફોન કરી દેજે. હા 4 વાગે આવી જવાના છે. હા, આવી જવાનું. સારું. હા હા. જો બેટા, તે મને કીધું હતું ને સવારે કે મારે રૂપિયાની જરૂર છે તો હું વિદેશ જઈ શકું 25 લાખ રૂપિયા, તો તૈયારી કરી બધી. એટલે રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ? હા. શું વાત કરો છો, આટલી જલ્દી? અરે મેં નહોતો કીધું. પણ ના પપ્પા, રહેવા દો. સમજી ગયો હું. તમે વધારે વ્યાજવે રૂપિયા લીધા હશે તો જેટલી જલ્દી રૂપિયાની સગવડ થઈ હોય. તમે જુઓ, વિચારો કે ઓછું વ્યાજ હશે, હજી હું ત્યાં જઈશ, ધંધો સેટ કરીશ, ત્યાંથી કમાઈને અહીંયા મોકલીશ, ત્યાં સુધીમાં તો અહીંયા વ્યાજનું વ્યાજ ચડવા લાગ્યું હશે. પપ્પા, તમારો દીકરો તો ફસાણો છે, પણ મારે તમને નથી ફસાવવા. અરે મને મારા દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જો હું ફસાઈ જાય ને તો મારો દીકરો બહાર કાઢશે મને. અને તું કાંઈ વિદેશ કાંઈ ત્યાં આટા મારવા થોડો જાશો, તું ત્યાં ધંધો કરવા જાશો. અને મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તું ત્યાં ધંધો કરીશ અને રૂપિયા ત્યાં કમાઈશ અને એ રૂપિયા તું અહીંયા મોકલીશ અને એ રૂપિયા હું ભરી દઈશ. થેન્ક યુ પપ્પા. જુઓ, તમે જો રૂપિયા આપતા હોય ને તો મેં વાત તો ખરી જ લીધી છે. હું જલ્દી આ બધી કાગળિયાની પ્રોસિજર ફટાફટ કરાવડાવું. હા હા, બને તેટલો જલ્દી અહીંયાથી નીકળીને ફોરેન જતો રહું. પપ્પા, એકવાર ત્યાં પહોંચી જવા દો, પછી બધું જ બરાબર થઈ જશે. તમારા સપનાઓ પણ હું જ પૂરા કરીશ. આ તમારો દીકરો ભાંગ્યો તૂટ્યો છે ને, એ ફરી પાછો ત્યાં જઈને ઊભો થશે. મને વિશ્વાસ છે કે હું કંઈક તો નવું કરીશ જ. અરે કોણ કે મારો દીકરો ભાંગ્યો તૂટ્યો છે? અરે એ તો મોતને પાછું વાળા એવો દીકરો છે. આ કંઈક પાછો પડે એવો નથી. હા પપ્પા, હા જુઓ, તમે જેવું મને કહ્યું ને કે રૂપિયાની સગવડ થઈ ગઈ છે એટલે મારામાં નવી હિંમત આવી ગઈ છે, નવો જોશ આવી ગયો છે કે ફરી પાછો હું ભણી ગણીને, મતલબમાં જ્યારે હું ભણતો હતો ત્યારે મારું ભણતર પૂરું થયું ત્યારે તમે કહ્યું હતું ને કે લે દીકરા રૂપિયા થોડા,
અને હવે ધંધો કરવો છે કે નોકરી? ત્યારે મેં ધંધો પસંદ કર્યો હતો. ફરી પાછો એ જ દિવસ મને યાદ આવી રહ્યો છે કે આટલા વર્ષો પછી ફરી પાછું હું એકડો ઘૂંટી રહ્યો છું. તમે રૂપિયા આપો છો અને હું જાઉં છું. હા એ રૂપિયામાંથી હું વધારે રૂપિયા કમાઈશ અને બધું બરાબર થઈ જશે. અને ત્યાં ખોટ કરી એ તે શું કામ ખોટ કરી? મેં કેમ ન કરી? કારણ કે ધંધો તું કરશો. જે ધંધો કરે, જે કામ કરે ને એનાથી જ નુકસાન થાય, એનાથી જ ખોટ જાય. જે ઘરમાં બેસતો હોય અને સોફા તોડતા હોય ને મારી જેવા, એનાથી કાંઈ ન થાય. એટલે હું કાંઈ ન કરી શકું, કારણ કે મારે કાંઈ ખોટે ન જાય ને કાંઈ મારે નફો ન થાય, કારણ કે હું કાંઈ કરતો જ નથી. એટલે જે વ્યક્તિ કાંઈક કરતું હોય ને એનાથી બધું થાય. એટલે એમાં કાંઈ આમ ગભરાવાનું ન હોય ને કાંઈ ચિંતા ન કરવાની હોય. પણ તમે ચિંતા નહીં કરો ને, કારણ કે ત્યાં જઈશ તો થોડો સમય તો લાગશે ને. અહીંયા આ બધા લેણદારો મારું નામ લઈ લઈને તમને હેરાન કરશે, તમે જવાબ તો આપી શકશો ને? એ તારે ક્યાં જોવાનું છે? એ તારે કાંઈ ચિંતા નથી કરવાની. મેં ક્યાંથી રૂપિયા કાઢ્યા, કેવી રીતે કાઢ્યા, હું વેચવું, હું લીધું અને કોને કીધું, એ બધું તારે હવે બધી ચિંતા મૂકી દેવાની. તને 25 લાખ રૂપિયા મળી જશે. તું તારી તૈયારી કરી બસ. થેન્ક યુ પપ્પા. હું આજે જ હમણાં જ બધી તૈયારી કરવા લાગુ છું. બસ. અને હા, એક બીજી વાત, જો તું ત્યાં જા અને આની ચિંતા જરીકે નહીં કરતો કે મારા પપ્પા રૂપિયા ક્યાંથી કાઢશે, હવે એ કેમ લેણું ભરશે, આ વ્યાજ ક્યાંથી આપે, એ બધી બંદોબસ્ત થઈ જાય. અને તને જો ત્યાં નોકરી ન મળે અને તું થોડોક અટવાને તોય ચિંતા નહીં કરતો. કારણ કે જે માણસ ઠોકર ખાય ને એ જ કાંઈક કરીએ. કે જો આપણે મકાન બનાવવું હોય ને, જેટલું મોટું મકાન બનાવવું હોય ને એટલો ઊંડો ખાડો કરવો પડે તો જ મકાન મજબૂત થાય. એવી રીતે જો ઠોકર તને મળે ને જિંદગીમાં તો તારા શુભ માટે જ મળે છે. તું કોઈ સારું કાર્ય કરવાનો છે એના માટે, એટલે જ આવી બધી ઠોકરો મળતું હોય એવો વિચાર રાખવાનો, પોઝિટિવ થિંકિંગ રાખવાનું. હા પપ્પા, તમે આટલું સારું વિચારતા હોય તો તમારો દીકરો પણ વિચારી શકે ને. હા, એક સમયે હું તૂટી ગયો હતો પણ ફરી તમે જ મને ઊભો કર્યો છે. અને આજે તમે સાબિત કરી દીધું કે એક દીકરાને એનો બાપ જ ઉગારી શકે. હા પણ પપ્પા, હું કહું છું ને, બધું ઠીક થઈ જશે. બસ. એકવાર ખાલી હું વિદેશ જતો રહું ને પછી જુઓ કે તમારો દીકરો શું કમાલ કરે છે. તમને થોડાક જવાબો દેવા અઘરા પડશે અત્યારે, પણ પાછળનો જે સમય આવવાનો છે ને એ સમય બહુ સારો હશે. મને તમારા માટે તો બધા કરતાં વધારે સારો હશે કે મારો દીકરો દર મહિને મને રૂપિયા મોકલે છે અને તમે બધાને સરખી રીતે જવાબ પણ આપી શકશો. આ મુશ્કેલીના સમયમાં મૂકીને જાઉં છું પણ મને ખબર છે કે તમે બધું સાચવી લેશો. હું મારા દીકરાનું ભવિષ્ય જોઉં છું અને મારું ભવિષ્ય જોઉં છું. સોના જેવું દેખાય છે મને, સોના જેવું. ત્યાં સોનાનો ઢગલો પીડ્યો છે અને હું વચ્ચે બેઠો છું એવું મને દેખાય છે. મને તારામાં પૂરો ભરોસો છે. બસ. હા પપ્પા. મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને. હવે તો મારો ભાઈ વિદેશ જતો રહ્યો છે અને સારું કમાતો પણ હશે. અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય ને. વિદેશ તો જેના ભાગમાં હોય ને એ જ જાય. હા, ઘણા હેરાનય થઈ જાય છે ત્યાં જઈને, લેણું થઈ જાય છે ત્યાં જઈને લેણું થાય. પણ આ તારો ભાઈ છે ને એને એ વાંધો નહીં આવે, કારણ કે એ અહીંયા શીખીને ગયો છે. શીખીને ગયો છે અને મારો ભાઈ છે ને મહેનતું છે. મહેનત જ એટલી કરશે ને કે આ બધું લેણું છે ને એ ચૂકવી દેશે. અને અત્યાર સુધીમાં તો કદાચ થોડું ઘણું તો ચૂકવાઈ પણ ગયું હશે. સારી વાત કહેવાય ને. તો પછી હવે હા, તમે હેલ્પ ના કરીને તો પણ જોયું ને મારો ભાઈ કેટલો ટેલેન્ટેડ છે કે એ વિદેશ ગયો. સાચું કહું ને તો તમારે હેલ્પ કરવાની જરૂર હતી. હેતલ, મારે તને આ વાત કરવી તો નહોતી. એવી તો શું વાત છે કે તમે આમ ફાફા મારો છો? મને આપણા મમ્મીએ ના પાડી હતી. ખબર જ હતી મને કે મમ્મી ના પાડી હશે ને તો જ તમે ના પાડતા હશો. પછી એ ના પાડે હું આપું તો આપણા ઘરે ખોટા ઝઘડા થાય કે નહીં? સાચું કહું ને તો મારે તો તમને ત્યારે જ પૂછવું હતું કે આ તમારી ના છે કે મમ્મીની ના છે, પણ પછી એમ થયું કે કંઈ નહીં, તમારા મા દીકરાનો વ્યવહાર છે ને એમાં મારે ન બોલવું ને તો જ સારું. કારણ કે હું બોલીશ તો મમ્મીને સારું નહીં લાગે અને મમ્મી તો આમે એવા જ છે. આ ઘરમાંથી 1 રૂપિયો જાય ને તો પણ એને નથી ગમતું, તો એ તો શું તમને પૈસા આપવાની હા પાડવાના હતા. હા, પણ હવે તો કાંઈ ઉપાધિ નથી ને. હા, સાચું કહું ને તો આ તો ખોટી વાત કહેવાય અશોક, કારણ કે કોઈક માણસનો જીવ જતો હોય ને તો પણ મમ્મી ના પાડે એવા છે. એટલે કે જીવ જવા દેવાનો પડે ને
મદદ નહીં કરવાની. એ માણસ બિચારો મરતો હોય તડપતો હોય તો પણ એવું ના હોય. આ તારા ભાઈ માથે લેણું જેટલું હતું તો ગમે એ વ્યક્તિ હોય ને એનો જીવ અસકટ. એક વાત કહો છો, હા, સાચું કહું ને તો પોતાના કરતાં તો પારકા સારા. આ કહેવત ખોટી નથી પડી, કારણ કે પોતાના જ છે ને આપણને પાછળથી ઘા મારે. હા, હું સમજુ છું કે પોતાના હોય એ આપણને ઘા મારે, પણ હવે પરિસ્થિતિ જેવી થઈ ગઈ હોય તો શું કરવું. અને આમ પણ તે એની મદદ, આપણે એની મદદ કરી જ છે ને. આ તારા ઘરેણાં નથી આપી દીધા, અને આ વાતની ખબર તો મમ્મીને પણ નથી પડવા દીધી. કદાચ એને ખબર પડે ને કે તને પૂછે ને કે ઘરેણાં ક્યાં છે, તો એને છે ને મારું નામ દઈ દેજે. એને કહેવાનું કે ઘરેણાં મૂકીને લોન એણે લીધી છે, નવો બિઝનેસ ચાલુ કર્યો છે, આમ તેમ ગમે એ વાત કહી દેજે. સારું, કંઈ વાંધો નહીં. હા. હું તો ખબર નહીં પડવા દઉં. અને મને ખબર છે કે જો એને ખબર પડશે ને તો એ ઘરમાં મહાભારત ઊભું કરશે. હવે આપણી નકરી આ દુઃખની જ વાત ચાલુ કરી રાખવી છે. અરે તારો ભાઈ વિદેશ ગયો છે તો વિચાર કર કે એ ત્યાં વેલ સેટ થઈ જાય, અને પછી આપણી બેયને ત્યાં તેડાવે. આપણી બેયને તો નહીં પણ લગભગ તને ત્યાં બોલાવે તો તું જઈશ ને? મને બોલાવશે ને એટલે હું કહીશ કે તારા જીજુને પણ બોલાવ, આપણે બંને જઈશું. સાચું કહું ને તો મારા ભાભી બહુ નસીબદાર છે કે એને મારા ભાઈ જેવો હસબન્ડ મળે. નહીં, હજી આપણે એક વાત ભૂલવી છે શું? કે એણે 1 કરોડનું લેણું કર્યું, પણ જો એ સમય એવો હતો, પણ અત્યારે વિદેશ છે અને સારો એવો ધંધો પણ એ કરતા હોય છે, પણ સમય ક્યારે બદલાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. આ વાત ઉપરથી આપણને એટલું તો સમજાય છે ને. સમજાય છે, પણ અત્યારે સારું ચાલે છે તો નેગેટિવ શું કરવા વિચારવું જોઈએ? આપણા દિમાગમાં પોઝિટિવ જ વિચારવું જોઈએ. અને મને તો એ જ ખુશી છે કે તમારી હેલ્પ વગર જ મારો ભાઈ જતો રહ્યો. જો તમારી હેલ્પ લીધી હોત ને તો બા આખી જિંદગી સંભળાવત. સાચી વાત છે તારી. ને એ વાત પાછી હું કેમ ઉખેડશું? હું તને એમ કહું છું, તને દુઃખ છે એ વાતનું એ મને ખબર છે, પણ હવે 1 કરોડ એટલે તું જરીક વિચાર તો કર. હા, એમ બીજું કંઈ નહીં. કંઈ વાંધો નહીં. તમે પણ મજબૂર હતા ત્યારે હું પણ મજબૂર હતી. મારે હેલ્પ કરવી હતી, તમારે કરવી હતી તો બાએ ના પાડી હતી. હા, બધું છે ને અંદરો અંદર ઘૂસવાયેલું છે, એમનામ જ રહેવા દો. હા, અને આપણે હવે ફરવા ક્યારે જવું છે? ફરવા ને એવું લાગે ને તો આજે પહેલાં મમ્મીના ઘરે જઈ આવીએ આપણે. મમ્મીના ઘરે? હા, કંઈ વાંધો નહીં. આમ પણ ઘણો સમય થઈ ગયો છે, ત્યાં આપણે આટો મારવા ગયા જ નથી. એ જ ને. તો મેળ આવે ને તો આજ જ જઈશું. હા, ચા નથી બનાવી? બનાવવાની છે, પણ તમે કહો ત્યારે ને આ એક વાર તો ચા પી લીધી બનાવીને, પછી કેટલીક ચા પીવી? શું કાંઈ કામ છે? આ પુસ્તક મૂકો ને, વાંચી લીધું હોય તો. આ બોલ મૂકવા યાર. હું એમ કહું છું કે આદિને ગયા એને કેટલો બધો સમય થઈ ગયો, કેટલા બધા દી થઈ ગયા. આ ફોન કેમ નહીં કર્યો હોય? નહીં તો પહોંચી તો ગયો જ હશે ને. હા, પહોંચી જ ગયો હોય, અને જો ન પહોંચ્યો હોય તો ફોન ન આવે. ફોન નથી આવ્યો મતલબ ત્યાં પહોંચી ગયો હશે એ. પણ ગયા પછી ફોન તો કરવો જોઈએ ને. આ તમારી પાસે નંબર હોય ને તો ફોન કરો ને એને. અરે ત્યાં વિદેશમાં અલગ નંબર હોય એટલે ત્યાં એને હજી નવો ગયો છે બિચારો, પછી ત્યાં ફોન લે અને નંબર ગોતે, એટલે વાર તો લાગે જ ને. એમ કાંઈ તારે તરત કાંઈ થોડો ફોને લઈ લે અને આપણે ફોને કરી દે એવો એટલી બધી ઉતાવળ તું કરીમાં અને એવો જીવ રાખમાં, ત્યાં એ બધે કુશળ જ છે, સમજાય. પણ એકનો એક દીકરો છે તો ચિંતા તો થાય જ ને. લાડકોડથી ઉછેર્યો છે અને ક્યારેય આ 1 સેકન્ડે એને મારાથી દૂર નથી કર્યો, અને અચાનક આપણે છે ક્યાંય બહાર પરદેશમાં મોકલી દીધો છે તો ચિંતા તો થાય. અને ત્યારે એને દોડાદોડીમાં હોય, ત્યાં એમાં નવું છે એટલે જો એને કાંઈ રહેવાના ઠેકાણા ન હોય, નોકરીના ઠેકાણા ન હોય, હવે ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતો હોય, પછી પાછો થાક્યો ઘરે આવતો હોય, અને જો ત્યાં વિદેશમાં તો કહેવાય છે ને કે રસોઈ પોતાને જાતે જ બનાવવાની હોય,
અને કાંઈ નક્કી ન હોય જ્યાં કાંઈ થોડી તૈયાર રસોઈ મળે છે એ બધું જાતે બનાવવાનું હોય એટલે એ બધી દોડાદોડીમાં હોય અને આવો સમય ન મળતો હોય અને મા બાપને ફોન કરવી એમ. હા પણ એને એટલી તો ખબર હોય ને કે મારી માં ચિંતા કરતી હશે, આટલા બધા દિવસથી દૂર રહી છે તો એને એકવાર એમ નહીં થતું હોય કે હું ફોન કરું મારી મમ્મીને. જો એટલી બધી ચિંતા તું ઘરમાં અને ફોન ન આવે એટલે આપણે ચિંતા મળવી કરવા અને એવું. હવે જો એ વિદેશ ગયો છે, અહીંયા ને અહીંયા કાંઈ નથી, હમણાં દેશમાં ગયો હોય ને તો આપણે કોઈકને સમાચારે પૂછીએ કે ભાઈ મારો દીકરો શું કરે છે. હવે આ વિદેશમાં ગયો છે, એના દોસ્તારની પાસે છે, અહીંયા સંબંધીમાં કોઈ નથી એનું અને એકલો જ છે. એ જ તો કહું છું કે આપણા સગા સંબંધી પણ કોઈ નથી રહેતા ત્યાં. નગર એને કહી કે આ આદિનો કોન્ટેક કરે. હું એમ કહું છું કે આદિ ઓલેસે નહોતો કહેતો કે એના દોસ્તારના કોન્ટેકથી જાય છે, એ દોસ્તારનો નંબર છે તમારી પાસે? નહીં, દોસ્તારનો નંબર મારી પાસે તો નથી, પણ હું શું કહું છું કે જો દોસ્તારનો નંબર હોય ને તો આપણે ફોન ન કરાય અત્યારે. અને એ શું કામ ન ફોન કરતો એ મને ખબર પડી ગઈ. જો એને કંઈ નોકરીનો નહીં લાગી હોય, નોકરી નહીં લાગી હોય ને રહેવાના ઠેકાણા નહીં હોય અને આપણે એને પૂછવી કે કેમ છે બેટા, ત્યાં તને નોકરી લાગી ગઈ, રહેવાનું ને એવું બધું કેમ છે, એ ખોટું બોલે નહીં હોય. કે જો સાચું બોલે તો આપણને ચિંતા થાય એટલે આપણને ચિંતા કરાવવા નહીં માગતો હોય એટલે આ બધું ફોન નહીં કરતો હોય. અરે પણ એવું નથી, તમે એમ કહો છો કે ને નોકરી ગોતે અને સેટલ થતાં વાર લાગે. અરે જ્યાં સુધી એને ખાવા પીવાનું રહેવાનું સેટિંગ ન થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયાથી રૂપિયા મોકલશું ને, એ જેટલા કે એટલા. પણ એને એકવાર તો ફોન કરીને કહેવું જોઈએ ને કે મમ્મી અહીંયા આમ છે કે તેમ છે. જો એ કાળે મજૂરી કરી નાખશે, બાકી રૂપિયા અહીંથી નહીં મગવાય. કારણ કે એને ખબર જ છે કે હું જ્યાં વિદેશ ગયો છું ને એમાં 25 લાખ મારે જરૂર પડી છે અને એ મારા પપ્પા ગમે ત્યાંથી આડાવડા કરીને વ્યાજવા લાવીને ઉસીના પૂસીના કરીને મને 25 લાખ રૂપિયા અપાવ્યા છે. તો એ કાંઈ થોડોક આપણી પાસેથી મગાવે. આપણે જોઈએ મગાવે તો આપણે આપવી હોતે ને હાલો, હજી હું તો ઉસીના કરીને આજના મોકલાવું, પણ એ નો જ મગાવે, એને આપણી ચિંતા થતી હોય. કેવી કરમની ઘટના છે, ક્યારેય તમે કોઈનું ખરાબ નથી કર્યું છતાં પણ મારા દીકરા પર આવી આફત આવી ગઈ અને એ આફતના કારણે મારો દીકરો મારાથી દૂર થઈ ગયો. અરે એ થોડું કાંઈ કરમની કઠણાઈ કહેવાય. હું તો એમ કહું છું કે આ આપણા કરમ હારા છે કે આપણો દીકરો વિદેશ તો ગયો જ હોય ને, તરત પાસપોર્ટ થઈ ગયો, પછી વિઝા હોતીને લાગી જાય. લકલ લોકો 3 અરજી કરે ને તો એ વિઝા નથી આવતા અને આને તો તરત જ વિઝા આવી ગઈ. એટલે આપણા કંઈક ભાગ હશે, આપણા કંઈક પુણ્ય હશે ને એટલે આ બધું પાહેરું પડી ગયું હમણાં. લે હવે થોડોક જ વખત ખમી જા, પછી છે ને રૂપિયા મોકલશે અને આપણે પાછા જેવા હતા ને એવા દિવસો થઈ જાય. હા, અને રૂપિયા મોકલે ને એટલે પહેલાં આપણે હેતલને આપી દેવા છે. હવે ઘણાને આપવાના છે, હેતલને, પછી આપણો ઓલા ગામનો ઓલા પ્રદીપ નહીં. અરે એ તો બહુ એટલે બહુ ખરાબ માણસ છે સમજે, પણ ના છૂટકે મારે એની પાસે લેવા પડ્યા. એને દેવાના છે, પછી બીજા મેં કંઈક આડાવાળા લીધા હતા એ બધાને દેવાના જ છે. બધાને દઈ દેવું નિરાશે, પણ ઉપાધિ કરી તું જા ચા મૂક. હા, મમ્મી જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે? આવી રીતે ઉદાસ કેમ બેઠી છે? તને તો ખબર જ છે કે હું શું કામ ઉદાસ બેઠી છું. હેતલ, તને ખબર છે હા તમે બે ભાઈ બહેન મસ્તી કરતા ને નાના હતા ત્યારે બેને ખીજાતી હતી કે બે બાધોમાં, પણ હવે તું પણ સાસરે વહી ગઈ છે એટલે તારી પણ બહુ યાદ આવતી હતી. અને તારો ભાઈ આદિ, એ તો તને ખબર જ છે કે ઘણા દિવસોથી એ પરદેશ ગયો છે. કુમાર, જો તમારે કદાચ તમારા શાળાનો ફોન આવે ને તો કહેજો કે તમારા મમ્મી તમને બહુ યાદ કરે છે. હા, જો મારી વાત સાંભળો. એણે લેણું કર્યું તો એ બહુ દુઃખ હતું. એ તમે છે ને ભગવાનને બહુ પ્રાર્થના કરી છે કે મારો દીકરો આમાંથી બહાર નીકળી જાય, મારો દીકરો આમાંથી બહાર નીકળી જાય. હવે એને ધંધા માટે ગયો છે વિદેશ. તો તમને કઈ વિદેશની ખબર હોય? ત્યાં છે ને એના સિમ કાર્ડ લેવા પડે, પછી નંબર આવે પછી તમને ફોન કરે. પણ સિમ કાર્ડ લેતા કેટલી વાર લાગે? 4-5 દિવસ, 6-7 દિવસ વધારે.
આ કેટલો સમય થઈ ગયો છે. ત્યાં જઈને વાર તો લાગે ને, બધું જોવે જાણે ક્યાં છે ક્યાં નહીં, શું કરવાનું કેમ કરવાનું. હવે અહીંયાની જેમ તો ત્યાં પ્રોસેસ ના હોય ને, કંઈક અલગ હોય એટલે વાર લાગતી અમારી હોય. અમારી બાજુમાં કમલેશ રે ને એ ગયો તો એને 1.5 મહિને ફોન કર્યો તો એના મમ્મીને ને એને. તો પછી આ ખોટી ઉપાધિ કરે છે તું, અને તારે છે ને આટલી બધી ઉપાધિ કરવાની જરૂર જ નથી. તો શું કરું? એકનો એક દીકરો છે. હા, ઈ બધુંય તમે બરોબર જ કરો છો. આમાં કેવું છે કે જો આવું ન થાય ને તો તમે ભગવાનને યાદ ન કરો. અત્યારે જો એનો ફોન આવી જાય ને ઈ એમ કે હવે છે ને ધંધો બહુ સારી રીતે સેટ થઈ ગયો છે, અહીંયા આમાં ખુશ છવી, તો પછી તમે ભગવાનને ભૂલી ન જાઓ. એટલે છે ને ભગવાન છે ને એક ખોટ તો રાખે જ. પણ સાચી વાત. કુમાર, પરદેશમાં કોઈ જાણીતું નથી. એ એના મિત્રના આધારે ગયો છે ત્યાં. અરે તો શું થઈ ગયું? ન્યા ભલે એમ કહે કે ન્યા બધા વિદેશી હોય, પણ વિદેશી બધાય ખરાબ ન હોય, સારા જ માણસો હોય. અને આપણે તો ત્યાં ધંધો કરવાનો છે, એમાં શું થઈ ગયું? સાચી વાત છે. ક્યારેય પોતાના દીકરાને પોતાથી દૂર ન કર્યો હોય અને અચાનક આપણા દેશમાંથી બીજા દેશમાં જાય તો થોડુંક તો ચિંતા થાય જ ને. પણ હવે છે ને આ ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ તમારે મમતા તમારી ઓછી કરવી જ પડશે, કારણ કે ભાઈ તો તમને કઈ રોજ રોજ મળવા આવશે નહીં, અને રોજ રોજ તો એ કઈ ફોન કરશે નહીં. ફોન કરશે તો 2-3 દિવસે એકવાર કરશે. ખોટી ચિંતા કરો છો પણ તમે. 2-3 દિવસે ઘરે તોય વાંધો નહીં, તો પણ એમ થાય કે મારો દીકરો સુખી છે, સહી સલામત છે અને ને. મને તો એમ લાગે છે સાયથી નહીં ફોન ના કરતા હોય, કારણ કે પછી તમે યાદ કર્યા કરો ને એટલે જ ફોન નહીં કરતા હોય. પણ ફોન આવશે, તમે તારે નિરાંત રાખો. હા મમ્મી, મેં તારા પપ્પાને પણ વાત કરી હતી સવારે જ, પણ એ પણ આવી રીતના આશ્વાસન જ આપે છે. કહ્યું કે તમે કોઈકનો કોન્ટેક્ટ કરીને પણ આદિને કહેવરાવો કે તારી માં ચિંતા કરે છે ને ફોન કર. ના ના, મારી વાત સાંભળો તમે, ફોન આવશે. હવે જો એ અત્યારે ન્યાય કહે છે, અમુક ખુશી હોવી જોઈએ કે તમારો દીકરો વિદેશમાં છે. હા આપણે તો સપનામાં નહોતું વિચાર્યું કે ભાઈ એટલે બધે પહોંચી જશે. છેક વિદેશ છે, અને એ કઈ હવે નાનો છે, દીકલો છે, તો તમે એની એવી ચિંતા કરો છો. વિદેશ ગયો છે હવે. દીકરા નાના હોય કે મોટા હોય, પણ મા બાપને તો ચિંતા થાય જ ને. માની મમતા ક્યારેય ઓછી ન થાય. સાચું કહું ને, તું પહેલેથી જ આવી છો. હાદીભાઈ સ્કૂલે જતા ને તો 5-10 મિનિટ લેટ થાય ને એટલે ચિંતા કરવા મળે, ક્યાં રહી ગયો હશે મારો આદિ, કેમ નથી આવ્યો, અને ઈ ને મસ્તીમાં પડ્યા હોય. સ્કૂલે જાય તો પણ ચિંતા કરતી હતી. તો પછી એક કામ કરો ને હા કુમાર, હા. થોડા દિવસ હેતલ અહીંયા મૂકતા જાવ ને તો મને પણ સારું લાગે. કંઈ વાંધો નહીં. આમ પણ ઘણા દિવસ થઈ ગયા અહીં રોકાવા આવી જ નથી, તો ભલે ને રોકાય. હા, એ બાને મમ્મીનો જીવ લાગશે અને એની ચિંતા ઓછી થશે. આ હું અહીંયા આવીશ ને એટલે એને ટોક ટોક કરીશ. હા, અને તો પણ જો એક શરતે અહીંયા રાખી. કઈ શરત હવે? તમારે છે ને તમારો ચહેરો હસતો જ રાખવો પડશે. બોલો, હું એક મંજૂર છે? શરતે રોકાઈશ. ઠીક છે. હા. કેમ લાગ્યું ઘર? સારું છે, પણ ઘરમાં ખાલી 4 દિવાલ જ છે, એનું શું કરવાનું? તો અહીંયા કંઈ સામાન ભરીને થોડી આપવાના છે. હા, ધીમે ધીમે આપણે બધી વસ્તુઓ વસાવી લઈશું ને. આદિ, યુ નો ને કે આ ઇન્ડિયા નથી, એમ બહુ બધું સ્ટ્રગલ કરવું પડે. અને ત્યાં જમવાનું જોયું હતું મને તો લાગ્યું કે નોનવેજ છે આ બધું. હા પ્લીઝ, થોડો સમય એડજસ્ટ કરવું પડશે ને. પછી જો બધું તારે જાતે જ બનાવવાનું છે, મતલબમાં આપણે બંને સાથે મળીને ફ્રી ટાઈમમાં. હા હા, પણ ત્યાં સુધી જો તમે હોટલમાં ઓર્ડર આપવા જાઓ ને તો પ્લીઝ બી કેરફુલ, 10 વખત પૂછીને ઓર્ડર કરજો. અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે જમવાનું આવું જ મળશે, આપણા ટેસ્ટનું આપણને ભાવતું અહીંયા ન મળે. સમજે તું? વાત એ નથી, વાત વેજ કે નોન વેજની છે, એ તો મળી જશે ને. સૌથી મોટી વાત એ છે કે આપણે અહીંયા સુધી પહોંચી ગયા. હા, હવે ફક્ત મારે હા ધંધાનું સેટિંગ કરવાનું છે અથવા જોબનું. અને સિમ કાર્ડ? હા, અહીંયાના નંબર પણ લેવા પડશે ને. ઠીક છે, હું હમણાં જ મનોજને ફોન કરું છું, એને કહું છું કે પહેલાં આપણે સિમ કાર્ડ લઈ લઈએ. હા, અને સિમ કાર્ડ લઈને પહેલો ફોન મમ્મીને કરજો. આ મમ્મી તમને કોઈ દિવસ એકલા મૂક્યા નથી. વડોદરા જોબ કરવા જવાનું કહ્યું હતું ત્યારે ખબર છે ને, મમ્મીએ અઠવાડિયું ખાધું નહોતું કે મારો દીકરો ત્યાં જશે ને તો હું ખાઈશ નહીં. હવે તો તમે કેટલા દૂર આવ્યા છો, મમ્મી ચિંતા કરતા હશે ને. હા, એમની સાથે વાત કરી લઈશ. હા, પાક્કું? પાક્કું. ગુડ. અને આ મનોજે વાત કરી છે કે અહીંયા એકાદ મોલમાં પણ જગ્યા છે,
તો અત્યારે સ્ટાર્ટિંગમાં વિચારતો હતો કે ત્યાં જોબ પર લાગી જ જાઉં, એટલે એક ઇન્કમ તો ચાલુ થઈ જાય. હા દી, એ તો નેસેસરી છે ને. ઇન્કમની જરૂર તો પહેલાં પડશે, કારણ કે પૈસા નહીં હોય તો બીજું કોઈ કામ નહીં થાય. અને આપણે અહીંયા સેટ પણ થવાનું છે. હું તો ખાલી ઇન્ડિયા છોડવા માગતો હતો. આ બધા લેણદારો મારી પાસે જે રૂપિયા માગતા હતા ને, હવે આવો માગવા, અહીંયા આવશે માગવા? નહીં આવે. જીવ ખાઈ ગયા હતા મારો. રોજે હેરાન કરતા હતા. આ જ્યારે આપણે એરપોર્ટ માટે નીકળવાના હતા ને, ત્યારે જ રસ્તામાં મને એક મળ્યો હતો. કોલર પકડીને મને ગાડીમાં બેસાડવાની કોશિશ કરતો હતો. એને મારીને ભાગી ગયો, કારણ કે હવે હું ક્યાં ભટકાવાનો છું એને. એવું ન કરે. પૈસા તો આપણે ચૂકવવા જોઈએ ને. નથી દેવા. હવે એક પણ વ્યક્તિને રૂપિયો નથી ચૂકવ્યો. તમે શું કહ્યું હતું કે ફોરેન જઈને આપણે પહેલાં પૈસા ચૂકવીશું, હા કે ના? હા કહ્યું તું. તો પહેલાં કમાઈ તો લો. પહેલાં હું કમાઈ લઉં, પછી મને યોગ્ય લાગશે ત્યારે એ લોકોના રૂપિયા આપીશ. ઠીક છે, જેવી તમારી વિશ. પણ અત્યારે કામ ગોતો અને પહેલાં સિમ કાર્ડ લઈ આવો, એટલે મમ્મીને ફોન કરી દઈએ. એ લોકો હેરાન થતા હશે. 3-4 દિવસથી વાત નથી કરી તમે. હા, હું જલ્દી સિમ કાર્ડ લઈને એમની સાથે વાત કરી લઉં છું. ગુડ. તો હવે મારે અહીંયા શું કરવાનું રહેશે? એકલા હું શું કરું? આદિ, આ તમે મોલની વાત કરી તો એકવાર વાત કરી જુઓ ને, કદાચ મને પણ જોબ મળી જાય તો. મળી શકે. આપણે બંનેને જોબ મળી જાય તો વધારે સારું. હા, અને રહી વાત તો કે અહીંયા શું કરવું, એટલે બધું બરાબર છે. ખાલી તને જોવા માટે જ લાવ્યો હતો કે અહીંયા પહેલાં આપણે શરૂઆતમાં રહી લઈએ, પછી જો બધું બરાબર થઈ જશે, આપણે અહીંયા સેટ થઈ જશું, પૈસા કમાઈ લઈશું, તો આવો સારો બંગલો આપણે પણ લઈ લઈશું. કેમ નહીં? એ વાત તો સાચી છે. સમયની સાથે બધું ઠીક થઈ જાય. પણ પહેલું ચેલેન્જ જમવા માટેનું, બીજું રહેવા માટેનું અને ત્રીજું જોબ માટેનું. પહેલાં 3 ચેલેન્જ પાર કરવા પડશે ને. યસ સારું, ચાલ હું ફટાફટ જાઉં છું. મનોજ સાથે વાત કરી લઉં. હા, ચાલ બાય. બાય. આ મૂકને. હું હામી બેઠી છું તોય તને ચોપડા વાંચવાનું ઉજે છે. નહીં બા, કેમ એટલો ગુસ્સો કરો છો તમે? તો ગુસ્સો તો કરે જ ને. પણ કેમ? આ ગામની ઉપાધિ આપણે માથે લીધી છે. હું કાંઈ સમજ્યો નહીં. તમે શું કહેવા માંગો છો? તું મજાનું સમજે છે પણ મારા મોઢે બોલાવડાવવા માગે છે. દેવું કર્યું હેતલના ભાઈએ, ફોરેન ગયા હેતલના ભાઈ ભાભી. હવે અહીંયાથી હેતલને ન્યા મોકલવાની જરૂર શું હતી? ન્યા મોકલી તો હું દેવું બધું ચૂકતે થઈ જવાનું હતું, અને ન્યા એને કામ છે તો અહીંયા મારે કામ ન હોય? આ બધા મારા ગુડા ગળી ગયા હોય. બાપ, મારી વાત સાંભળો તમે. અહીં વિદેશ ગયા ને એટલે મારા હાઉ ને હારા હાઉ એકલા છે, એટલે થોડાક દી રોકાય તો મારા હાઉને એને આમ એકલા પણ ન લાગે ને. એ ન્યા 2 એકલા છે, 2 છે 2. અને હું અહીંયા હાવ એકલી છું. તું નોકરીએ જાય પછી કોણ હોય અહીંયા? અને અહીંયા ઘરના કામ કોણ કરે? ઓલી તો જુવાન છે હજી. અરે થોડાક દી રોકાવા જો ને, પછી હું લઈ આવાય એને. સમજ્યા તમે? લઈ આવાય એને. અને જો બાપ એવું લાગતું હોય તો આપણે એક નોકરાણી રાખી લેવી. મારે કોઈ નોકરાણી નથી જોતી. લ્યો, ઘરમાં કામવાળી હોય અને આ પછી શું થાય ખબર છે? ઝઘડાના ઘર થાય. તરત હેતલ શું કહે, હું નહોતી તો નોકરાણી રાખી, અને હવે હું આવી ગઈ એટલે કામવાળી કાઢી મૂકી. એટલે એમ થાય કે હું જ દુશ્મન છું ને, મારી જ પાસે કામના ઢહરડા કરાવો છો ને, એવું થાય એને. એટલે મારે કોઈ કામવાળી રાખવી નથી. પણ આ તો હું તને એક પસ્તાપી વાત કરું છું કે હોબાળો બધો એના ઘરમાં છે અને હોળી આપણા ઘરમાં હળગે છે. બા, પણ એ દર દિવાળીએ રોકાવા જાય છે ને, તો તમારે એમ સમજવાનું કે આ દિવાળી વહેલી આવી ગઈ છે ને થોડાક દી રોકાવા ગઈ છે. આ દિવાળીએ પાછી આપણે રોકાવા નહીં મોકલવી. બસ હવે રાજી. ત્યારે એ ઝઘડો કરશે કે તહેવાર છે ને તમે મને પિયર નથી મોકલતા. મારે તો બેવ બાજુ, આગળ જાઓ તો ખાય અને અહીંયા જાઓ તો કૂવો. જ્યાં જાઓ ત્યાં મારે ડૂબવાનું જ છે. એવું નથી, તમે સમજો ને બા. હા, મારે જ સમજવાનું. ઉંમર થઈ, સમજો. આટલા વર્ષો તમે અનુભવ કર્યો, ઘર આચવ્યું, મને આચવ્યો, હેતલને આચવી. બા તમે જ સમજો ને. એટલે તમારે બે હંમેશા નાદાન જ રહેવું છે. જવાબદાર વ્યક્તિ બનવું જ નથી. એવું નથી. તમને પગ દુખે
તો એ હેતલ તમને મમ્મી મમ્મી કરતી પગ નથી છોડી દેતી, માથું દુખે તો માથું નથી દાબી દેતી, ઠીક. તમારી સેવા તો કરે છે. હા એટલે એ કરે છે એટલે અત્યારે હવે મારે એનું શું કહેવાય ઋણ ચૂકવવાનું કા એને જવા દેવાનું. એક કામ કર, એને એમ કે તું સવારે અહીંયા ઘરે આવી જવાનું, ઘરના બધા કામ પતાવીને રાતે હું આ મમ્મી પપ્પા પાસે જતા રહેવાનું. બા તમને હું કહું આ મારા હાહુ વિશે, એ હાવ છે ને એકલા થઈ ગયા છે, હાવ દુઃખી દુઃખી હતા, એટલે મારે પછી ન છૂટકે એને ત્યાં રોકાવા દેવી પડી, સમજ્યા? એનો છોકરો દેવાદાર થઈ ગયો છે એટલે એની માં એકલી પડી ગઈ છે, અને અહીંયા મારી વહુ જતી રહી એટલે હું એકલી પડી ગઈ. પણ એની માં પાસે તો એનો બાપે છે, અહીંયા તારી માં પાસે કોણ છે? હું બધુંય સમજુ છું, પણ તમે તો એકલા રહી શકો. કા? અરે બાજુમાં આપણે સંપા બા છે જ ને, એની પાસે તમે બેહવા જઈ શકો, પણ એ તો હાવ એકલા થઈ ગયા છે, અને આજુબાજુવાળા આ લેણું કર્યું ને પછી આજુબાજુવાળા કોઈ બોલાવતાય નથી. આ હું રોજ ઉઠીને કોઈ દી ગઈ નથી, અને હવે રોજ ઉઠીને કોકના ઉમરા ગણવા જાઓ ને ઓટલા ભાંગવા જાઓ તો લોકો મારા વિશે શું બોલે, એટલે મારે તો ક્યાંય જવું નથી. નહીં તો તરત વાતું થાય, લ્યો વહુ હતી ત્યાં સુધી તો ક્યાંય બહાર નીકળી નહીં, અને આ વહુ ગઈ એટલે હવે ઘરના ઓટલા ગણવા નીકળી પડી. આવું સાંભળવું પડે, ખબર છે? સારું બા, એ હેતલ મળે ને તો હું વાત કરી અને એને હું એને મળવા જ જઈ, હાલો ને ફોન કરીને બહાર બોલાવાય. હવે પછી મળવા જઈશ એટલે એમ કહે છે હાલ હું આવું જ છું તારી ભેગી ઘરે, એમ કહે? અરે નહીં કે પહેલાં પૂછી તો જો હવે ઘરની પરિસ્થિતિ કેવી છે, એમ એના મારા હાહુ અને મારા હાહુ હારાન કેમ છે, એ હાવ તૂટી ગયા છે આમ, સમજા? એટલે કહું છું. સમજી ગયા, હાલ તૂટી ગયા છે. એના દીકરાએ દેવું કર્યું એટલે એ લોકો માનસિક રીતે તૂટી ગયા છે. તો એના કુટુંબમાં બીજું કોઈ નથી એને સંભાળવા વાળું, અને આ દીકરી હોત જ નહીં તો એ કોના ભરોસે રહેત? એ કે મને અરે ન હોય તો ક્યાં સવાલ જ રહે છે, પણ છે તો ભલે ને રહેતી ને. એ સમજવું જોઈએ કે હવે દીકરી સાસરવાસ થઈ ગઈ છે ને એટલે એની બહુ આશા ન રખાય. વાત ભલે કરે છે બા, હાનો કંઈક રસ્તો નીકળશે. હા અત્યારે તો મારો રસ્તો નીકળી રહ્યો છે, કામ થતા નથી, પરાણે કરવા પડે છે ને એમાં જો હું પડી આખડી ને તો સીધો ખાટલો આવશે મારે. આવું કેમ બોલો છો? એવું કાંઈ નહીં થાય તમ તારે. એવું લાગે તો થોડાક કામ હું કરાવવા લાગે. હા તું વિધાતા ને એટલે તને બધી ખબર પડે. સારું હાલ લપ મૂક, આ કહેવાથી ને કરવાથી કાંઈ આવવાની તો છે નહીં. એના મનથી જાણીને આવે કે મારા હાવ એકલા છે ને એનાથી કામ નથી થતું તો ઠીક છે, બાકી તો બધી દીકરીઓને તો માં જ વાલી હોય. માંડ પિયર જવા મળ્યું છે તો પડી રહે. જા હવે તું તાર કામે જા ને, મને એકલી બેહવા દે, અહીંયા ઘડીક વાર વાંચવું છે મારે. જા 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 જા. હા, હું કેટલી વાર કીધું છે મેં તમને કે ભાઈનો ફોન આવી જશે ને આવી જશે, તોય તમે ચિંતા તો એટલી ને એટલી જ કરો છો. તું અને તારા પપ્પા બે આવી રીતના આશ્વાસન આપો છો કે આવી જશે, ફોન આવી જશે. હા કર્યું, કેટલા દિવસ થઈ ગયા. આ થોડા દિવસ પહેલાં કીધું તું મેં કે આદિત્યને ફોન લગાવો, તે કહે કે ફોન કરશે તો આટલા બધો સમય થોડો થાય ને એનો સિમ કાર્ડ લેતા. પપ્પા, તાર મમ્મી માટે ખુશ ખબર લાવ્યો છું. હા તમારા ચહેરા ઉપરથી તો ખબર પડી ગઈ કે તમે ના રે આટલા ના, બધા. ખબર જ છે. શું ખુશ ખબર હું લાવ્યા હશે શું લાવ્યા હશે? એ જ કે તને તારા ભાઈની ઘરે મૂકી જાઓ. આ થોડા દિવસ ત્યાં રહે ને તો તને શાંતિ થાય જીવનની. હું કહી દઉં છું મારા ભાઈની ઘરે નથી જવાની. જ્યાં સુધી મારા દીકરાનો ફોન નહીં આવે અને એની સાથે વાત નહીં કરું ને ત્યાં સુધી. પપ્પા, હા મોકલી જ દો મમ્મી મામાને ઘરે. હા અમે અહીંયા રહીને તો આપણે કોઈ તો દેખાતા જ નથી, નજર સામે આદિભાઈ જ છે. આદિભાઈનો કહેવાય છે મારે. હા નહીં નહીં, નહીં, હા. શું કહેતા હતા? તું કહે છે ને ઈ બરાબર જ છે. તમે બંને બાપ દીકરી ભલે સામે છો પણ મને મારો દીકરો દેખાય છે. મમ્મી થોડાક તો ખુશ રહો. પણ એમ નહીં, તું આ કહેશો કે ફોન નથી આવ્યો, ફોન નથી આવ્યો, આદિનો ફોન નથી આવ્યો. અરે ભલે ને મહિનો ને 2 મહિના થઈ જાય પણ એમાં થોડી ચિંતા કરવાની હોય. પણ 2 મહિના થયા. આ ગમે એનો દીકરો પરદેશમાં જાય ને તો ગમે એવો દીકરો હોય ને ગમે એનાથી કાર લઈ આવે, અને નો લે સિમ કાર્ડ તો કાંઈ નહીં, પણ કોઈક દોસ્તાના મોબાઈલમાંથી તો ફોન કરે કે નહીં કે મમ્મી હું સહી સલામત છું અને તમે મારી ચિંતા કરતા નહીં. આ મને ખાવા પીવાનું રહેવાનું બધું વ્યવસ્થિત મળી ગયું છે. આ તે તને કહું છું, એણે એના દોસ્તારના ફોનમાંથી જ મને ફોન કરી દીધો છે અને એણે એમ કીધું છે કે હવે હું આ સેટલમેન્ટ થઈ જાય
થોડા દિવસમાં નવું સિમ કાર્ડ લે અને પછી તમે અને પછી હું તમને બધાને ફોન કરીશ અને તમે ત્યારે ચિંતા નહીં કરતા. સાચું કહો છો? હા. પણ હું એમ કહું છું કે આદિનો ફોન આવ્યો હતો તો મારી સાથે વાત કેમ ન કરાવી? ક્યારે કર્યો હતો એને ફોન? હમણાં 3-4 કલાક પહેલાં. તો એક કામ કરો, તમે જે નંબર પરથી ફોન આવ્યો હતો ને એ નંબર પર ફોન કરો ને, મારે વાત કરવી છે એની સાથે. અરે પણ એમાં હું અત્યારે ત્યાં ટાઈમનો કાંઈ મેળ ન હોય આપણે. હવે એ લોકોને કંઈ એમાં તો બધું બહુ કડક હોય, આજની જેવું થોડું હોય. ત્યાં ઓફિસમાં ફોન ન લઈ જવા દેતા, ત્યાં ઓફિસમાં ફોન ન લઈ જવા દેતા હોય. અને ફોન એના દોસ્તારમાંથી ફોન કર્યો હતો, તો હવે એનો દોસ્તાર અત્યારે ક્યાં હોય, આદિ ક્યાં હોય, એ થોડી આપણને કાંઈ ખબર છે. પણ હું એમ કહું છું કે પરદેશમાં તો અત્યારે અંધારું જ હોય ને. અહીંયા રાત હોય તો ત્યાં દિવસ હોય, ત્યાં દિવસ હોય તો અહીંયા રાત જે હોય. હરખું ન હોય એવું થોડું કે રાતને દિવસનો ફરક હોય. હવે ત્યાં રાતને 12 વાગ્યા હોય તો રાતના 2 હોતે વાગ્યા હોય ને 3 હોતે વાગ્યા હોય, કાંઈ નક્કી ન હોય. સમજ્યા? આપણને કાંઈ ખબર ન હોય. એટલે મેં તને કહી દીધું ને, એનો ફોન આવ્યો હતો અને એ ખુશ, એને મજામાં છે. પણ એને કહેવું જોઈએ ને કે તારી મમ્મી કેટલા વખતથી ચિંતા કરતા હતા, આ ઘરે જાવ ને ત્યારે મને ફોન કરજે. હા પપ્પા, અરે ભાઈ સાથે બધી બરાબર તો વાત થઈ ગઈ છે ને એને તમારે? એને ખાવા પીવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે ને, અને મકાન મળી ગયું રહેવાનું. બધું એને સેટલમેન્ટ એની રીતે કરી નાખ્યું છે. અને એ આપણે નવું કંઈક લે ને, ઓલું સિમ કાર્ડ ને એવું લે ને, પછી આપણને એ ફોન કરશે. કીધું તું ને મેં તને. ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. મારો દીકરો સહી સલામત ન્યા છે અને ખાવા પીવાની રહેવાની બધી વ્યવસ્થા છે. હેતલ, સાચું કહું ને, આજે મને ખુશી થઈ આ સમાચાર સાંભળીને. પણ મારા આદિએ મારી સાથે વાત ન કરી. મમ્મી અરે મારી યાદ તો કરી નાખી. હવે મેં તને કહે એને તને તો બહુ યાદ કરતો હતો. એ એમ કહેતો હતો કે જો મારી મમ્મીને સહેજે તકલીફ નહીં પડવા દેતા. એને એમ થતું હશે કે જો એનો દીકરો ફોન નથી કરતો. પણ એ કે પપ્પા હું તો આ એવી બધી દોડાદોડી હોય ને કે ફોન કરવાનો સમય જ ન મળે. અને મારી પાસે કાંઈ એવું હતું નહીં, સમજ્યા? ફોન ને સિમ કાર્ડ ને એવું કાંઈ નહોતું મારી પાસે, એટલે હું કેમ ફોન કરું. પણ એ કે પાછો કે મારી મમ્મીને મારા વતી તમે માફી માગી લેજો. એટલે હવે મારે એના વતી મારે તારી માફી માગી દેવાની. જો ના ના, આ તમારો દીકરો કહે ને એવું નહીં કરવાનું. પણ આ તો બધા કહે છે ને કે દીકરાઓ ફોરેનમાં જાય ને તો મા બાપને ભૂલી જાય છે, અને ત્યાં કંઈ રહેવાની ખાવા પીવાની કાંઈ સગવડતા ન હોય. એટલે મને ચિંતા થતી હતી કે મારો દીકરો મને ભૂલી તો નહીં ગયો હોય ને, તમને ભૂલી નહીં ગયો હોય ને. ભાઈ એવો નથી, ભાઈ કોઈને ભૂલાય એમ નથી. હા, સાચું કહું ને તો આપણો ભાઈ તો બહુ સારો છે. આ બીજા દીકરાઓ જેવો નથી. એટલે તો એના દોસ્તારના મોબાઈલમાંથી ફોન કર્યો, નકર થોડો ફોન કર્યો. તો પછી હવે આ કેટલા દિવસે મમ્મીના મોઢા ઉપર સ્માઈલ જોઈ મેં, બોલો. અને જો એ આપણને ભૂલી ગઈ હોય તો હું સામે લઈને ફોન કરે કોઈ દિવસ. હા, એ વાત સાચી છે હો. ત્યાં જઈને મારો આદિ ફર્યો નથી, બદલાણો નથી. આ તમને મને એટલીને યાદ કરી હશે ને. અરે બધાને યાદ કરતા શું કહેતો હતા. તો મારું? કે આની બધી બહુ યાદ આવે છે. ને કે ઓલી મારી ચીબાવલી છે ને એને કહેજો આયા ઘરે આવ્યો, મારા મમ્મી એકલા છે. અને તારું હોતે ને કહેતો હતો, અને અશોકનું હોતે ને કહેતો હતો કે અશોકને હોતે ને તમે આયા રાખજો, એટલે મારી કમી તમને મહેસૂસ ન થાય. આપણી બહુ ચિંતા કરે છે ઈ. એક કામ કરો ને હેતલ, આજે ખુશીમાં આપણે લાપસીને આગળ જાઓ જાઓ મૂકીએ. બી રાખી કરો, જાઓ જાઓ. ચલો. હા બેટા. હા, હજી કેમ નથી આવી? હા, બોલો. તમારી તબિયત સારી છે ને? તબિયત તો સારી જ છે. આ હું તમને શું કહેતી હતી કે મને અહીંયા બોલાવી તો તમારા ઘરે ન આવી જવાય. આ ઘર ક્યાં આગું છે? ઘરે આવીને આ વાત નહોતી થઈ એમ. હે? હા, એટલે મેં તને અહીંયા બોલાવી. એક વાત કહો છો, હા આ એવી તો વળી શું વાત હતી કે ઘરે ના થાય? થઈ જ જાય ને. હા. ફોન કરી દેવો તો આટલા તડકાના તમે અહીંયા મને બોલાવી એની કરતા. અરે આ તડકો તો મને નથી નડતો. તો તમને શું નડે છે? પણ હા, આપણા બા છે એટલે કે આપણા મમ્મી, હમ, એનો તડકો મને નડે છે. આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત શું કરો? સીધી વાત કરો. બા બિચારા શું નડવાના હતા? હવે હું તો મમ્મીના ઘરે છું, અને આમ પણ હું ત્યાં છું નહીં, એટલે બા કોઈની હારે માથાકૂટ તો કરવાના નહોતા. કંઈ તમારી હારે તો કરે નહીં. અરે વાત એવી નથી. તો તારે મારી હારે આવવું પડશે અત્યારે તારો સામાન લઈને. અત્યારે હા. અશોક, થોડાક દિવસ તો રોકાવા દ્યો. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કર. બા છે ને મારી સાથે ખોટો ઝઘડો કરે છે, એટલે કહું છું તને. એટલે શું કહે છે? શું ખોટો ઝઘડો કરે છે?
એ કે હું કામ કરી કરીને હું થાકી જાઉં છું તો હવે તો તેડીએ અને આ તારા ભાઈ વિશે પણ ન બોલવાનું બોલે છે. આપણે થોડું કીધું હતું કે લેણું કરે, અત્યારે વિદેશ ગયા છે તો તારા હાહુ હાહરા એકલા થઈ ગયા છે તો આ તારી ઘરવાળી કે એના પિયર વહી ગઈ તો હું નથી એકલી થઈ ગઈ આવું બધું કહે છે. હા બાને છે ને દર વખતે પ્રોબ્લેમ હોય, કંઈકનું કંઈક તો ઊભું ને ઊભું જ હોય. આ 2-3 વર્ષે હું પિયરમાં આટલું રોકાવા આવી છું, કોઈ દિવસ આવી એ તો આ ભાઈ સાથે આવો બનાવ બની ગયો એટલા માટે મારે જવું પડ્યું. અને હવે તો ભાઈ સેટલ થઈ ગયો છે, હવે એને એવું બોલવાની શું જરૂર છે? એ લોકો છે ને મારા ભાઈનું હારું નથી જોઈ શકતા, સાચું કહું ને તો. અને જો અશોક, દર વખતે કાંઈ મારે જ સેક્રિફાઈસ ન કરવાનું હોય, ક્યારેક બા નહીં સમજાય. છો મારી વાત સાંભળ, હું બધુંય સમજુ છું કે તમારે આ ઘરની સ્થિતિ કેવી છે. હા એ એકલા છે તો એનો તું સહારો બન, એને એકલાપણું ન લાગે અને એ ખુશ રહે એટલા માટે તું અહીંયા રહેશો ને. હા હું બધું સમજુ છું પણ આપણા બાસ અને એ નથી સમજતા. પણ સમજાવો ને, બાને સમજાવાય તમારે. અરે મેં ઘણું સમજાવવાની કોશિશ કરી પણ એ એક વાતમાં સમજતા જ નથી. હવે અહીંયા હું આવી છું, હવે મમ્મીને એવું કહીશ ને કે મારે જવું છે તો કહેશે બેટા કંઈ પ્રોબ્લેમ થયો છે, શું થયું છે, તારી સાસુ કાંઈ બોલ્યા, અશોક કુમાર કાંઈ બોલ્યા, એને ખોટું ટેન્શન વધશે. એની કરતાં તો હું રોકાણી ન હોત ને તો જ સારું હતું. મને શું ખબર કે તમારા બા આવું કરશે. મારી વાત સાંભળ તું અત્યારે આવી જા, આજ સાંજ સુધીમાં આવી જાજે. હા અશોક તમે બાને કેમ નથી સમજાવતા? મારી સાથે જ તમે સેક્રિફાઈસ અરે કરવાનું કયો. પણ તું 2-3 દિવસ આપણા ઘરે રહેજે, 2-3 દિવસ તારા મમ્મીને ત્યાં. અપડાઉન જ કરવાનું, મારી જિંદગી એમનેમ પૂરી થઈ જશે. અરે જિંદગી તો મારી પૂરી થવા આવી છે એવું લાગે છે મને. ઘરે જાવ તો બાનો ઉપાડો, કામ પર જાવ તો આ મેનેજર, શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. બોલ એટલે કહું છું. સાચું કહું ને, આજ શાંત થાય ને ત્યાં તું પ્લીઝ આવી જજે ને પછી 2-3 દી રોકાઈને પાછા મમ્મીને ત્યાં વહી જજે, હું જ મૂકી જઈશ બસ. સાચું કહું ને તો જિંદગી તો મારી જ નથી રહી કાંઈ. આ હું ખોટી જ આવી, વાંધો નહીં આવી જઈશ. મારી જિંદગી ત્યાં જ છે. હું કેમ ભૂલી જાઉં છું કે મારે બા સાથે જ મગજમારી કરવાની રહેશે? તમે તો કંઈ બાને કહેવાના નથી. તમે મારા હસબન્ડ છો કે શું છો કંઈ ખબર નથી તું અહીંયા રહી તો એટલી બધી બદલી કેમ ગઈ? તું પેલા મમ્મી કરતી હતી ને હવે બા કેવા મળી મારી જેમ. કે બા જ કેવું પડે કારણ કે એ છે જેવા ડોશીમાં. છો એવું બોલમાં, જેમ તારા મમ્મી છે ને એમ આ મારા મમ્મી છે. સાચું કહું ને, જ્યારે મારા ભાઈને તકલીફ પડી હતી ને ત્યારે એમ નહોતું કીધું કે હા થોડા ઘણા જે મદદ થતી હોય એ પૈસા દે. ઉલટાની તમને ના પાડી હતી કે પૈસા ન દેતો એમ. તમારા શાળા નહોતા? અરે હતા પણ તું હવે ખોટી માથાકૂટ કરમાં. સાચું કહું ને અશોક, ત્યારે તમે પણ નહોતા બોલ્યા કંઈ. એક શબ્દ તમારા મોઢામાંથી નીકળ્યો અરે! તો મને બહુ ખોટું લાગ્યું હતું કે મારા ઘરે તકલીફ પડી છે. આ તમારા ઘરે તકલીફ પડે એટલે અમે લોકો હાજર ને હાજર હોઈએ. અરે પણ તું મારી વાત સમજવાની કોશિશ કર ને, હું સુડી વચ્ચે સોપારી થઈ ગયો છું. હા તો તું આજ સાંજે આવી જજે પ્લીઝ. સારું, વાંધો નહીં, આવી જઈશ. હા ક્યાં ગયા હશે? કહીને ગયા છે કે હમણાં આવું છું, પણ હજી આવ્યા નથી. કા બહુ વાર લાગી? ક્યાં ગયા હતા? કંઈ કામથી ગયા હતા કે કોઈ મિત્ર પાસે ગયા હતા? જમલો ખેડૂત હોય ને દેહમાં, એ કેમ વરસાદની રાહ જોઈને બેઠો હોય એવી રીતે હું મારા દીકરાના ફોનની રાહ જોઈને બેઠો છું. ક્યારે એનો ફોન આવે, ક્યારે મને કંઈક જવાબ આપે. પણ 1 વર્ષ થઈ ગયું નથી ક્યારે એનો ફોન આવ્યો કે નથી કહેતો કે હું પપ્પા અહીંયા છું, તમે મારી ચિંતા નહીં કરતા. પણ હું એમ કહું છું કે આ વર્ષના વાણા વહી ગયા. હવે તો દીકરાને આપણી સાથે વાત કરવી જ જોઈએ ને. એને કંઈ તકલીફ તો નહીં હોય ને? કોઈ એને ત્યાં હેરાન તો નહીં કરતું હોય ને? એને શું તકલીફ હોય? એ મને તકલીફમાં મૂકીને વયો ગયો છે. મેં ગામ પાસેથી રૂપિયા લીધા અને બધા પાસેથી રૂપિયા લીધા, ઓલા પ્રદીપ પાસેથી કેટલા રૂપિયા લીધા, મારું હતું એ બધું મેં વેચી નાખ્યું અને એ 1 વર્ષથી જવાબે નથી દેતો. હવે મારે લોકોને શું જવાબ દેવા? બધે મારી પાસે માગશે. હવે જોકે
એ ગયો પછી 7-8 મહિના થયા માગે જ છે, પણ હું એને ખમાડી દઉં છું. અને મારી આબરૂના લીધે મારી સામે કોઈ બોલી નથી શકતા. પણ એનો મતલબ એમ તો નથી ને કે આપણે એને રૂપિયા ન દેવા. તમે તો એ પરદેશ ગયો ત્યારે પછી 2-3 મહિનાથી એમ જ કીધું કે એને સિમ કાર્ડ નહીં લીધો હોય, સિમ કાર્ડ નહીં લીધો હોય. અને વચ્ચે તો તમે એવું કહેતા હતા ને કે એણે એના દોસ્તાના મોબાઈલમાંથી ફોન કર્યો ત્યારે જ તમારે કહી દેવાય ને કે તું ક્યાંથી પૈસા મોકલાવશો. તું પહેલેથી ભોળી જ છો. મને લાગે તું ભોળી જ રહી આખી જિંદગી. કેમ તું આવું બોલો છો? તું બહુ ચિંતા કરતી હતી ને મારો દીકરો શું કરતો હશે, મારો દીકરો ત્યાં બીમાર તો નહીં હોય ને, અને એની ચિંતામાં તું કંઈક બીમાર ન પડી જાય ને, એટલે મેં હાવ ખોટું એમ કીધું હતું કે એનો ફોન આવ્યો હતો, એને નોકરી લાગી ગઈ છે અને અહીંયા મજામાં છે અને આપણે થોડા દિવસમાં એ ફોન હોતન કરશે. પણ આજ સુધીમાં 1 વર્ષ થઈ ગયું, ક્યારેય એનો ફોન જ નથી આવ્યો. એટલે તમે એ વખતે ખોટું બોલ્યા મારી યારે મને ખુશ રાખવા માટે. જ્યારનો ગયો ત્યારનો આદિ ફોન જ નથી કર્યો કે? નહીં, ક્યારેય ફોન નથી કર્યો. ક્યારેય નહોતું વિચાર્યું કે આપણા દીકરાને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢશું. એ સમયે એ આત્મહત્યા કરવા ઊભો થયો હતો ત્યારે તમે કઈ રીતના પૈસા ભેગા કરી અને એને પરદેશ મોકલો અને ત્યાં જઈને આટલો બધો બદલાઈ ગયો. અને એક બીજી વાત, એ એમ કહેતો હતો ને મારો દોસ્તાર છે, એ દોસ્તારની ઘરે હોતે હું ગયો હતો અને એના બાપુજીને મળ્યો. મેં કીધું અમારા આદિ કેમ છે? એ કે અમારે તો 2-3 દિવસે એની હારે વાત થાય જ છે, તો તમારી હારે વાત નથી કરતો. મેં કીધું ક્યારેય એણે અમને ફોન જ નથી કર્યો. એટલે પોતાના માવતરને ફોન કરવાના બદલે પોતાના મિત્રના માવતરને ફોન કરે છે 2-3 દિવસે, અને આપણને પલભરમાં ભૂલી ગયો. આપણો પેટ જણો દીકરો વિદેશમાં વહી ગયો અને એના સગા મા બાપને એણે દગો આપ્યો. તો હરેક મા બાપને પ્રાર્થના કરું કે તમે લેણું કરીને તમારા દીકરાને વિદેશ નહીં મોકલતા. સાચી વાત છે. ઘણા બધા માવતરો એવી પરિસ્થિતિમાંથી પસાર થઈને પોતાના દીકરાને પરદેશ મોકલતા હોય છે એક એવી આશાએ કે પોતાનો દીકરો કંઈક કમાય અને એના માવતરનું નામ રોશન કરે. એ ન કમાય તો કાંઈ નહીં, પણ મેં અહીંયા લેણું કર્યું છે. હવે એ લોકો મને ફાવે એમ બોલશે. મેં મારી આખી જિંદગીમાં કોઈ દી કોઈનો તુકારો સહન નથી કર્યો. મને ફાવે એમ બોલશે, મને ગાળ્યું દે ને મને કોઈ ધોળ ધપાટ હોતે ને કરીએ કે હવે આ બધું સહન કરવું એની કરતાં તો હું મરી જાઉં તો સારું. તમે કેમ હિંમત હારી જાઓ છો? તમે તો અમારો સહારો છો અને તમે આવી રીતના હિંમત હારી જશો તો અમારું શું થશે? જ્યારે એ મરવાની વાતો કરતો હતો ને ત્યારે મેં એને હિંમત આપી અને નવું જીવતદાન આપ્યું, અને એના કારણે જ હું મરવાની વાતો કરું છું. કંટાળી ગઈ છું. દેવા કોક કરે અને ભરે કોઈક. બા શું થયું? આવી ગયો તારો ભાઈ? દેવું ચૂકવાઈ ગયું? ના ના ભાઈ નથી આવ્યો હજી સુધી. હા તો તું આટલી દોડતી ને ખુશમાં આવી તો મને એમ થયું કે સારા સમાચાર આપવા આવી. હું ખુશમાં આવી છું? હા તમને લાગે છે કે હું ખુશીમાં છું? તને દોડતી આવતા જોઈ મોઢું તો હજી જોઉં ત્યાં તો બગડેલું હતું. બા મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે ભાઈ આવી ગયો અને દેવું ચૂકવાઈ ગયું, હવે બધું સારું થઈ ગયું, હવે તું અહીંયા નહીં આવે તો ચાલશે. તમારે આજ સાંભળવું છે ને? તો સારા સમાચાર જ સાંભળવાના હોય ને. બા મમ્મીનો ફોન એમ આવ્યો હતો કે 1 વર્ષથી ભાઈનો ફોન જ નથી આવ્યો.
વચ્ચે તો તે એમ કીધું કે ભાઈનો ફોન આવે છે ને હવે ત્યાં બધું સારું છે ને હવે પૈસાનું સેટિંગ થઈ જશે એટલે મોકલશે ને દેવું ચૂકવાઈ જશે ને આવા બધા સમાચાર સાંભળ્યા હતા. તો પછી હવે આ નવું શું આવ્યું? કંઈ ખબર નથી. દેવું ચૂકવાઈ જશે, ભાઈ ત્યાં ધંધે ચડી ગયો છે, શું છે શું નહીં. 1 વર્ષથી ભાઈ સાથે વાત જ નથી થઈ. પપ્પાને થઈ હતી, મમ્મીને તો થઈ જ નથી. હા તો પપ્પાએ મમ્મીને કીધું હશે ને જે વાત થઈ હશે એ. પણ તું શું કરવા એવું કહે છે કે 1 વર્ષથી વાત નથી થઈ? હું એ જ કહું છું. એટલે કે પપ્પાએ ખોટું કીધું હતું મમ્મીને. હમ? હા, ભાઈનો ફોન આવ્યો જ નથી. તારા પપ્પાએ તારા મમ્મીને ખોટું કીધું? મને પણ એ જ આશ્ચર્ય થાય છે કે પપ્પાએ મમ્મીને ખોટું શું કરવા કીધું. સાચું કહું ને બા તો મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને મને ત્યાં બોલાવી છે. મારે જવું પડશે બા. આપણે કાંઈ જવાની જરૂર નથી. અને હવે તારા ભાઈનો ફોન આવશે નહીં. આવવાનો હોત ને તો આવી ગયો હોત. અને તમારા ઘરના તમારા મમ્મી પપ્પા અને તમારા માટેની આટલી લાગણી હોત ને તો ક્યારનું એણે કમાઈને પહેલાં તમારું અહીંયાનું દેવું ચૂકવી દીધું હોત. પણ એવું નહીં થયું હોય અને આજ દિન સુધી એવું નથી બન્યું કે જે ફોરેન ગયું હોય અને નોકરી વગર રહ્યું હોય અથવા તો પૈસા વગર રહ્યું હોય અહીંયા કરતાં 10 ગણા રૂપિયા ત્યાં મળે છે. એટલે બધું થઈ ગયું હોત, વરસમાં તો બધું પતી ગયું હોત. પણ નહીં આવે. શું કામ ખબર છે? ત્યાંની જાહો જલાલી જોઈને તારો ભાઈ અને તારી ભાભી અંજાઈ ગયા. અને એને ખબર છે આ લોકો અહીંયા તો પૂછવા જોવા કે આવવાના જ નથી. મારો ભાઈ એવો નથી. બીજા જેવો તો એ ના જ થઈ શકે. અરે મારો ભાઈ તો બહુ સારો છે. અને રહી વાત મારા ભાભીની તો મારા ભાભી પણ સારા જ છે. એવું કંઈ નથી કે ત્યાંની જાહો જલાલી જોઈને એ લોકો અંજાઈ ગયા છે. અને તમે પહેલાં પણ આવું જ કીધું હતું અને કર્યું હતું. જ્યારે મારો ભાઈ લેણામાં આવ્યો હતો ત્યારે એને હેલ્પની જરૂર હતી. જ્યારે તમે અશોકને ના પાડીને બહુ ખોટું કર્યું હતું. સરસ સરસ. દરેક બેનને એના ભાઈ માટેની આવી જ લાગણી હોય કે એનો ભાઈ જગતનો સૌથી સારો ભાઈ છે. અને દરેક માને એનો દીકરો ગમે એટલો કપાતર હોય ને તો એના માટે તો એ ભોળો ભલો માસૂમ પ્રેમાળ એવો જ દીકરો હોય. પણ જ્યારે કાંડ કરે ને ત્યારે એ બધા બહાર આવે. એટલે તું છે ને તારા ભાઈના વખાણ કરવાનું કરતી જ નહીં. રહી વાત તારા ભાઈને અમે મદદ કેમ ન કરી. હેતલ, તમે લોકો નાના છો, કાચા છો, નાની ઉંમરના છો અને તમે લોકો તમારા ભાઈ અને મારો દીકરો એના શાળામાં અંજાઈ જાય એની વાતોથી. પણ હું મારી ઉંમર અને મારો અનુભવ મને તરત ખબર પડી જાય એક જ વાતમાં કે માણસ ક્યાં રમે છે. તું મને એમ કે આપણો અશોક જો ક્યાંક એણે એવું કર્યું હોય અને થોડુંક દેવું થઈ ગયું હોય તો હું એને રોકું ને, બેટા બસ અહીંયાથી અટકી જા, હવે આગળ નહીં જતો. કરોડ રૂપિયાના દેવા થાય અને એની આંખ ન ખુલે, એની માની આંખ ન ખુલે અને એની બેનની આંખ ન ખુલે તો મારે શું સમજવાનું? તમારે જે સમજવું હોય ને એ સમજો. બાકી મારા ભાઈ ઉપર તમે આ ખોટો જ આરોપ લગાડી રહ્યા છો. ઠીક છે. અને બાપ, મારે જવું પડશે. હું જાઉં છું. મારી ના છે. જીદ કરીને ગઈ છે ને, હવે હું એને અહીંયા નહીં આવવા દઉં અને સમય એને સમજાવશે. સમય. આદિ, શું વિચારો છો? હા, કંઈ નહીં, બસ એમ જ વિચારતો હતો કે હવે આગળ શું કરીશું. એટલે બધું સેટ થઈ ગયું છે. પાર્ટનરશિપમાં આ નવો મોલ પણ નાખી દીધો છે. બધું બરાબર ચાલી રહ્યું છે. વિચારતો હતો કે હજી એક મોલ નાખી દઈએ. ઠીક છે, એવું કરો. પણ હું શું કહું છું, આ તમે કેટલા સમયથી સેવ કરો છો પૈસા? ઘરે મોકલો છો કે નહીં? મને તો કાંઈ વાતય નથી કરતા. ઘરે શું મોકલવાના? હા, એમ પણ તને ખબર જ છે ને કે હું કેવી હાલતમાંથી ત્યાંથી આપણે ભાગીને આવ્યા છીએ. હવે ત્યાં કોઈ રૂપિયા માગતું નથી અને આપણે કંઈ જરૂર પણ નથી કે ત્યાં મોકલવા જોઈએ. એ વાત સાચી છે, પણ તમે વિચાર કરો ને, આ લેણદારો ઘરે આવતા હશે, પપ્પાને હેરાન કરતા હશે તો, ધમકી આપશે તો? એવું કંઈ ના થાય. પપ્પાને શું કામ ધમકી આપે? આ મને ધમકી આપતા હતા
તો પણ રૂપિયા નીકળ્યા મારી પાસેથી નહીં, કારણ કે હતા જ નહીં. હવે પપ્પાને પણ કંઈ કહેશે તો સીધી વાત છે, પપ્પા પાસેથી પણ કંઈ રૂપિયા નથી તો ક્યાંથી નીકળવાના? એ વાત તો સાચી, પપ્પા પાસે હોય તો આપે ને. પણ મમ્મી અને પપ્પા તમને કંઈ કહેતા નથી ફોનમાં? ફોન તો આવે છે પણ હું ઉપાડતો નથી. કેમ? હવે એક જ સવાલ કરશે ને, ક્યારે આવે છે અને પૈસા ક્યારે મોકલે છે, આ બે સવાલ સિવાય બીજું કંઈ પૂછશે નહીં. એટલા માટે હમણાં હું કંઈ ફોન નથી રિસીવ કરતો અને કરવા માગતો પણ નથી. સાચી વાત છે. આપણે માંડ કરીને ત્યાંથી ભાગીને અહીંયા આવ્યા છીએ, માંડ કરીને આ પૈસામાંથી છટક્યા. કેટલો રૂપિયો ભરવાનો હતો, જો ત્યાં રહ્યા હોત ને તો આખું જીવન પૈસા ભરવામાં નીકળી જાત. સાચું કહો આદિ, તમે ખરા સમયે સાચો ફેસલો કર્યો છે. અને હું તો કહું છું કે મમ્મી અને પપ્પાને ફોન કરવાની શું જરૂર છે? એવું હોય ને તો ફરી સિમ બદલી નાખો. હા, એ વાત પણ સાચી. હા, નંબર જ બદલી નાખીએ તો અહીંયા ક્યાં કોન્ટેક્ટ કરીને મારો નંબર ગોતી શકવાના છે? હા, જો આ બધું કરવું પડે એમ છે. એમ પણ જે વસ્તુ મેં ચોરી નથી કરી તો એના ચૂકવણું હું શું કામ કરું? અને રહી વાત પપ્પાની, તો પપ્પા આ બધું હેન્ડલ કરી લેશે. એમ પણ એમની ઉંમર થઈ ગઈ છે, એમની પાસે કોઈ કડક ઉઘરાણી નહીં કરે. હા, સાચી વાત છે. અને કદાચ કોઈ કાંઈ ઉઘરાણી કરે તો આપણે ક્યાં જોવા જવું છે? ત્યાં એ લોકોને મજા આવે એમ કરી શકે ને. પપ્પાને જે કરવું હોય એ કરે. આપણે માંડ કરીને આ સેટલ થયા છીએ. હું હવે કોઈ પણ ઝંઝટમાં પડી અને પાછી જવા નથી માંગતી. બિલકુલ નહીં, હું જવાનું કહીશ જ નહીં તને. હા, આપણે અહીંયા જ રહીશું હંમેશને માટે. ઇન્ડિયા તરફ પાછું વળીને આપણે જોવાનું થતું નથી. ક્યાં તે આપણું કોઈ છે જ નહીં, એમ સમજી લે ને. આપણું જે કંઈ પણ છે અહીંયા જ છે, તું અને હું. આપણા બંને સિવાય બીજું કોઈ જ નહીં. હા તો કંઈ નહીં, જલ્દીથી સિમ બદલી નાખો એટલે આ ફોન આવે છે ને એ પણ બંધ થઈ જાય. અને આમ પણ આ કોઈને જાજી આશા દેવડાવીને એ પણ સારી વાત નથી. એ લોકોની આશા મારી નાખો, પૂરું કરી નાખો. હા, એવું જ કરવું જોઈએ. પપ્પાને પણ શરમ નહીં આવતી હોય કે દીકરો બચારો બહાર વિદેશ કમાવા ગયો છે તો આમ ફોન કરી કરીને હેરાન ના કરે? દિવસમાં 50 ફોન કરે છે, ખબર નહીં શું કામ પડતું હશે. પૈસા લોકોને શું જોતું હોય? પૈસા. એક ફોન રિસીવ કરો ને તો 50 વખત પૈસા માંગશે તમારી પાસે. બીજું કંઈ નથી. આ દીકરાની લાગણી, પ્રેમ, આ બધું ખોટું છે. એ લોકોને ફક્ત પૈસા જોઈએ છે. સિમ બદલી નાખશો તો ક્યાં જશે? કોને ફોન કરશે? કોઈને નહીં, એવું જ કરવું પડશે. આમ પણ કંટાળી ગયો છું એમનાથી. હા, એ લોકોએ વિચારવું જોઈએ કે સારું કહેવાય, આ દુઃખમાંથી દીકરો અને વહુ બંને સુખમાં ગયા છે તો પછી જીવવા દેવાય. થોડી આઝાદી તો આપવી જોઈએ કે નહીં? આપણે થોડી, બહુ બધી. અત્યારના સમય પ્રમાણે આપણને પૂછવું પણ ના જોઈએ કે આપણે શું કરીએ છીએ. એ લોકોએ આપણને પૈસાની હેલ્પ કરી, આપણે વિદેશ આવ્યા, એનો અર્થ એવો નથી ને કે બધું ધ્યાન રાખશે આપણા જીવનમાં. એવું કંઈ નથી. પોતપોતાનું જીવન બધાની રીતે જીવતા હોય છે. મમ્મી અને પપ્પા પણ જીવે જ છે ને. આપણે કંઈ રોકટોક કરીએ છીએ તો પછી આપણને રોકટોક શું કામ કરે? છોડે બધી વાત. હું શું કહું છું, આજે સાંજે પાર્ટીમાં જવાનું છે. આજે? હા. કેમ અચાનક? તું તૈયાર થઈ જજે. અચાનક એટલે આ મનોજે ને બધાએ ગોઠવી છે તો પછી મેં ના નથી પાડી. હા, ઠીક છે, હું રેડી થઈ જઈશ. સારું. કેમ હજી આવી નહીં? ક્યારની ગઈ છે? પ્રદીપ આય. કેમ ફોન કેમ નથી ઉપાડતો ઈ કે પેલા? હા, પણ આગળ ત્યાં મારી પાસે ઉઘરાણી કરી હતી ને એટલે મને મારું ધ્યાન નહીં હોય અને એવું એવું છું છે. પણ કેને હું ખબર છે ને તું મારી ઓકાત? હે, હા હા મને ખબર મેં તને કીધું તું ને ફોન ઉપાડીને જવાબ આપજે, તો ફોન કેમ ન ઉપાડ્યો ઈ કે પેલા મને. હા, જો આપણે એક જ ગામના છે અને જો તારા ઘરવાળા દેશમાં મને બહુ આપણે સારા સંબંધ હતા ભૂતકાળમાં. એટલે સંબંધને એવું મહત્વ નથી આપતો, હું રૂપિયાને મહત્વ આપું છું. જ્યારે રૂપિયા આપ્યા ત્યારે તને કીધું તું ને મારે રૂપિયાનો વહીવટ જોઈએ, સંબંધનો વહીવટ નહીં જોઈએ. અને વચ્ચે વાળો માણસ પણ કઈ ન હોય. તું હું કામ ઓલા રમેશને કહેતો તો મને ફોન કરે? હે, મારે રમેશ હારે કોઈ જાતનો વહીવટ નથી ભાઈ. તું ગામના સરપંચને લાય કે ધારાસભ્યને લાય, મારે કોઈ જાતનો વહીવટ નથી. મેં તને પૈસા આપ્યા હતા ને તો મારે રોકડા પૈસા જોઈએ. મારો થોડા તારો છોકરો ક્યાં ગયો? કહેતો તો ને ભાઈ વિદેશ ગયો છે, 6 મહિનામાં મોકલશે રૂપિયા.
એને 1 વર્ષ થઈ ગયું. આવા ગામના ગાળિયા કરવાના છે, છોકરાઓને વિદેશ મોકલી દેવાના રૂપિયા લઈ લઈને, ત્યાં પ્રોપર્ટી લેવાની, અહીંયા બધાને રોડે ચડાવવાના. એવું નથી, પણ મારા છોકરાનો કાંઈ મારા કોન્ટેક્ટ જ નથી અને એ ફોને નથી ઉપાડતો. અને એના ભરોસે તો મેં તારી પાસેથી રૂપિયા લીધા હતા. નકર મને ખબર હતી કે મારી તેવડ નથી આટલા બધા રૂપિયા દેવાની. હવે એના લેણાવાળા મારી પર દબાણ કરે છે. હું એને જવાબ આપું છું. અને લેણાવાળાની મારે નથી જોવાનું ભાઈ, તું મારા પૈસા લાય. છોકરી હારે છે ને, હે ઉપડી જાય હો, વાર નહીં લાગે ત્યાંથી. પછી જો આપણે તારા બેન જેવી જ કહેવાય. એ બોલવામાં ધ્યાન રાખો, પૈસાનો વહીવટ હું કોઈને બેન માનતો નથી. છોકરી ત્યાંથી ઉપડી જાય તારી કહી દઉં છું, જુવાન છોકરી છે, હજી હમણાં લગ્ન કર્યા, ખબર છે ને તે. જો પ્રદીપ, તું જરીક દયા રાખતું. હું તારી બાપની ઉંમરનો છું. એ બાપની ઉંમરનો છો તે શું છે? હે પૈસા દેવા ટાણે હું જોતો નથી સામે મારો બાપ છે કે મારો છોકરો છે. મારે તો રૂપિયાનો વહીવટ છે, તો રૂપિયા જોઈ. હા, એ હું કરી દે. રૂપિયા કઈ થાય એમ છે ઈ કે? હે થોડા દિવસમાં હું કરી દે. પણ અને આ રોટલા વેડા બંધ કરજે હો. હું છે ને આ રોવે બોવે દયા જેવું મારામાં કઈ નામ નથી, એમ જો. મારે તો રૂપિયા જોઈ. જો રૂપિયા નહીં હોય ને તો ઊભી સોસાયટીમાં બધાની વચ્ચે તને મારી, અને જ્યાં સુધી છે ને હું હારો છું ત્યાં સુધી હો, કપડાં કાઢીને મારી. જેટલી ઇજ્જત છે ને એ બધી ઇજ્જત વહી જાહે. એવું નહીં કરતો પ્રદીપ. તારી ઘરવાળી ક્યાં છે? બોલાવે ને. ઘરમાં નથી. ક્યાં હતાડીને રાખી છે એને? બહાર ગઈ છે પ્રદીપ. પણ તું જરીક ખમી જા. થોડા દિવસમાં હું કાંઈક કરી તમતા રહે. જો હું છે ને એક જ વસ્તુને માન આપું છું, કાં મારે રૂપિયા જોઈ અને કાં પછી તને તો નહીં મારું, પણ તારો જમાઈ છે, તારી છોકરી છે, તારી ઘરવાળી છે. તું મને મારી નાખજે. એને ભાઈ સાહેબ કાંઈ નહીં કરતો. તને મારીને તો મારા રૂપિયા કોણ આપશે? હે તારા છોકરાને તો હજી ગોતવો જ પડશે મારે. જો ભાઈ, આ છેલ્લી વોર્નિંગ છે. 2 દિવસ, કેટલા 2 દિવસ, ત્રીજો દિવસ નહીં, 48 કલાક તને આપી છે. 48 કલાક પૂરી થશે એટલે મારો માણસ જાહે તારી દીકરીની ઘરે. તારી દીકરીને ઉપાડશે. એટલું નહીં, એની ઇજ્જત પણ લૂંટાહે. નહીં પ્રદીપ, એક લાચાર બાપ તારી સામે હાથ જોડે છે. કેતો તો હું તારા પગમાં પડું. એ પગમાં પડવાની જરૂર નથી, પૈસા જોઈએ છે મારે, સમજો. કરી દે, પણ તું મારી દીકરીને કાંઈ નહીં કરતો. મેં કીધું એ પ્રમાણે પૈસા નહીં આવે તો દીકરી ઉપડશે ને પછી તારી ઘરવાળીનો વારો આવશે. થોડીક દયા રાખતું. આ ગોઈટ કીધું ને પ્રદીપ, તું જરીક દયા કર. અરે ખબર નથી પડતી તને? હે અને જોજે, પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતો. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે ને તો અત્યારે ને અત્યારે તારી દીકરી ઉપડી જાય, સમજો. મારે મારા પૈસા જોઈ, સમજો. હે સમજો. અને કોઈને વાતની ખબર ન પડવી જોઈએ. હું કરું કરતા તો ભગવાન મારું મોત લાવી દે. બહાર ગયા હતા? દવા લેવા ગયો હતો. દવા? તમારે ડાયાબિટીસ, બીપી એવું કાંઈ નથી તો આટલી બધી દવાના ટીકડા? હા, જો ડાયાબિટીસ, બીપી એ બધું વધારે પડતું હોત ને તો હું મારા માટે હું આશીર્વાદ માનત. કારણ કે આ બધું વધારે હોત ને તો હું લાંબુ જીવી ન એકાત, અને જીવી ન એકું એટલે વહેલા મરી જાઉં, અને વહેલા મરી જાઉં ને એ જ મારા માટે મહત્ત્વનું હતું. કેમ? તમે મને હિંમત આપો છો અને તમે મરવાની વાત કરો છો? હા, આજે હું પોતે હિંમત હારી ગયો છું. હું નથી હવે જીવી શકવાનો. પાછું શું થયું તમને? કોઈ ઉઘરાણીવાળા આવ્યા હતા? કોઈ નહીં, બધા ઉઘરાણીવાળા જ આવે છે.
અને ફાવે એમ બોલે છે. અને હમણાં તો આપણા પ્રદીપ તો અહીંયા ઘરે આવી ગયો હતો. તું બહાર ગઈ હતી ને લો ત્યારે અને ન બોલવાના શબ્દ બોલ્યો છે એ. મારી તો એ કહેતા જીભે નથી ઉપડતી. પણ તમારે એને કહેવાય ને કે અમારી સગવડ થાય તને આપી દેશું. એમ થોડું હાલે. આપણે એને કીધું હતું કે હું તને વર્ષ દિવસમાં રૂપિયા આપી દઈશ, છેલ્લામાં છેલ્લું વર્ષ. તો એની ઉપર 4 મહિના વહી ગયા, હજી કંઈ નક્કી નથી આપણે એને ક્યારે રૂપિયા આપી શકીશું. એટલે એ તો એની રીતે સાચો જ છે ને, આપણે બધું સાંભળવું પડે. હવે આપણો પોતાનો જ દીકરો વિદેશમાં ગયો અને આપણા પેટના પોતાના દીકરાએ જ આપણી યારે દગો કર્યો, તો પછી આ પારકાને શું કહેવું આપણે? ગજબ છે દુનિયામાં. દીકરાઓ પણ માવતરના નથી થતા. દીકરાઓને એટલી ખબર નહીં હોય કે પોતાના માવતરે એને કઈ રીતે મોટા કર્યા હોય, કેવા કેવા દિવસો પસાર કરીને મોટા કર્યા હોય. તમે એના માટે શું નથી કર્યું? લોકોના માર ખાધા છે ને, અને કામ કર્યું છે ખેતરમાં, અને છેવટે રૂપિયા પણ ક્યાંથી તમે એકઠા કરીને એને પરદેશ મોકલો, અને એને આપણે કાંઈ પડી નથી. અરે આજે તો પ્રદીપ આવીને મને આ ગાલમાં 2 લાફા હોતે નાટી ગયો ને ફાવે એમ બોલી ગયો. આપણી સગી દીકરી વિશે પણ જેમ ફાવે એમ બોલતો હતો. હવે આવા શબ્દો સાંભળવા એની કરતાં તો હું તો કહું હું મરી જા. ના, તમે મરી જશો તો હું શું કરીશ? લગ્ન વખતે તમે વચન આપ્યું હતું ને કે તારો સાથ હું આપીશ અને તું મારો, તો પછી હું જીવીને શું કરીશ? એક કામ કરો ને, આપણે બંને મરી જઈએ ને, પછી દુનિયા આપણને કોઈને સંભળાવશે નહીં. તમે આવો વિચાર ન કરો. એક કામ કરો, આ બધી દવા છે ને આપણે બંને પી જાય, એટલે દુનિયાને કોઈને જવાબ આપવો જ નહીં. દીકરો એના રીતે પરદેશમાં મજા કરે છે ને, તો મજા કરવા દો. અરે દીકરો તો એના દોસ્તારો હારે, એને જે વિદેશ લઈ ગયો એના મમ્મી પપ્પા હારે બધા હારે બહુ છૂટથી વાત કરે છે, ને આપણી હારે વાત નથી કરતો. અરે રૂપિયા ન મોકલે તો કાંઈ નહીં, ખાલી એકવાર એમ કહી દે ને કે હું તમારો દીકરો નહીં અને તમે મારા મા બાપ નહીં, તો એ દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ ગણીને હું તાપીમાં પડીને મારો જીવ ટૂંકાવી દઉં. પણ હું તો એક જ આશા અત્યાર સુધી હતો, મારો દીકરો આજે આવશે, કાલે આવશે. બસ બાવણાની બહાર હું મીટ માંડીને બેઠો હતો કે મારો દીકરો આવશે, મારો દીકરો આવશે. અરે દીકરો તો પોતે તો ન આવ્યો, પણ એનો ફોને કોઈ દિવસ નથી આવતો. આવા દીકરા તો ન હોય ને તો સારું. પોતાના મા બાપને એમ તો થાય કે દીકરા નથી. હવે મારો તો વિચાર છે કે આ બધી દવા એક સાથે હું પી જાઉં અને આ જીવ ટૂંકાવી દઉં. ના, તમે એકલા શું કામ જીવન ટૂંકાવો? હું પણ તમારી સાથે આવીશ અને મારું પણ જીવન હું ટૂંકાવી દઈશ. અરે પણ તારે તને કોઈ કાંઈ નહીં કહે. મેં બધા પાસે રૂપિયા લીધા છે ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે આ દુનિયા છોડીને જતા રહેશો અને હું અહીંયા એકલી રહીશ? ના, એવું તો નહીં થવા દો. તમે પણ દવા પી જશો અને હું પણ. આપણે બંને આત્મહત્યા કરી લઈએ. આત્મહત્યા કરશું ને તો મને લાગે છે આપણા જીવને શાંતિ તો મળશે. જો આમ જીવશું ને તો આપણા જીવને ક્યારેય શાંતિ નહીં મળે. કારણ કે આ જેની પાસે રૂપિયા લીધા ને એ બધાના મેણા ટોણા સાંભળવાના, ફાવે એમ લોકો બોલે. અરે સોસાયટીની વચ્ચે 2 લાફા હોતે ને મને મારી દે, છતાં આપણે કાંઈ બોલી ન શકવી. એની કરતાં તો હું કહું છું કે આ બધી દવા પી જવી અને આપણે આપણું જીવન ટૂંકાવી દેવી. કોઈ પણ માવતર વિદેશ મોકલતા છોકરાઓને અટકાવી દે ને તો સારું. માવતરને પાછળથી આવું તો ન જોઉં.
દીકરાઓ પરદેશમાં જઈને બદલાઈ જાય છે. અરે હું તો અત્યારના મા બાપને એક જ વિનંતી કરું છું કે અહીંયા જો તમને અડધો રોટલો મળે ને તો અડધો રોટલો ખાઈ લેજો. પણ વધારે રૂપિયાની લાલચમાં તમારા મા બાપ તમે તમારા સગા દીકરાને કોઈ દિવસ વિદેશ નહીં મોકલતા. જો વિદેશ મોકલશો ને તો માની લો કે તમે તમારો દીકરો ખોઈ નાખ્યો. તમે દીકરા વગરના મા બાપ છો એવું તમને તમારા દીકરા કરાવશે. હવે કોઈ રસ્તો નથી. આટલો બધો વિચાર કરીએ એના કરતાં તો જીવનનો અંત લાવીએ ને એ જ આપણા માટે સારું છે. હા લાવો.